વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન. જે લોકો ફર્સ્ટ ટાઈમ સંકલ્પ એજ્યુકેશનમાં જોડાયા હોય, મારા લાઈવ ક્લાસની અંદર આવ્યા હોય યા સંકલ્પ એજ્યુકેશનના ફર્સ્ટ લાઈવ સેશનમાં હોય, પ્લીઝ ચેટમાં મી લખી દે. ચલો સેશન સ્ટાર્ટ કરતા પહેલા 110 વેકેન્સી આવી ગઈ છે. 110 વેકેન્સી છે. સો હાઉઝ ધ જોશ? અત્યારે જોશ કેવો છે બધાનો? ફૂલ હાઈ. કેટલા ટકા જોશ છે અત્યારે? 100 માંથી 100 છે કે 100 માંથી 150, 100 માંથી 200, 200, 300, 100, 100, ફૂલ હાઈ, ઇન્ફાઇનાઇટ, 1000. વેરી ગુડ. ચલો બસ આ જ જોશ જોઈએ. સિલેક્શન લિસ્ટ આવે ને એ દિવસ સુધી એક સીટ લેવાની છે સર. યસ, અમુક લોકોનો મને મેસેજ આવી ગયો છે, સર આ વખતના સિલેક્શન લિસ્ટમાં મારી એક સીટ લખીને રાખજો, મારું નામ સિલેક્શન લિસ્ટમાં હશે. આવો મેસેજ મને ઘણા બધા સ્ટુડન્ટે કરેલો છે. તો આજે ફરી હું બીજા ઘણા બધા સ્ટુડન્ટ જોડેથી કમિટમેન્ટ લઈશ. સ્ટાર્ટ કરીએ. આજનો સેશન સ્પેશિયલી ડિઝાઇન કરેલો છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલની જે ભરતી આવેલી છે એના માટે. જો તમે નોટ પેન લીધા વગર બેઠા હોય તો નોટ પેન લઈ લો. થોડું કંઈક આપણે એવા ડિસ્કશન કરીશું, એવા પોઈન્ટ્સ ડિસ્કસ કરીશું જેમાં લખવાની જરૂર પડશે, પ્લસ હું પણ તમને કહીશ કે લખો, ફાયદો થશે. સો જેમણે પણ નોટ પેન ન લીધા હોય એ લોકો સૌથી પહેલા નોટ પેન લઈને બેસી જાઓ. ચલો, ભરતી છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર. નવા કેન્ડિડેટ્સ કે જે લોકોએ ફર્સ્ટ ટાઈમ આ ફોર્મ ભરેલું હોય, કેટલા લોકો એવા છે ફર્સ્ટ ટાઈમ આવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા હોય, ફર્સ્ટ ટાઈમ જ આવી કોમ્પિટિટિવ એક્ઝામ ગવર્મેન્ટ જોબ માટે આપી રહ્યા હોય, ચેટમાં મી લખશે. સૌથી પહેલા સંકલ્પ એજ્યુકેશન વિશે તમને જણાવી દઉં. જે લોકો ફર્સ્ટ ટાઈમ સંકલ્પ એજ્યુકેશનના પ્લેટફોર્મ સાથે આજે જોડાઈ રહ્યા છે, સંકલ્પ એજ્યુકેશન ગુજરાતની સૌથી જૂની અને સૌથી વિશ્વાસપાત્ર સંસ્થા છે કે જે ટેકનિકલ ફિલ્ડમાં, એન્જિનિયરિંગ ફિલ્ડમાં પ્રિપરેશન કરતા હોય સ્ટુડન્ટ્સ કે જે ગવર્મેન્ટ જોબને એમ કરી રહ્યા છે, એમાં કોચિંગ આપે છે. 15 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે. 20,000 કરતાં વધારે સ્ટુડન્ટ્સ લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સમાં સંકલ્પ એજ્યુકેશનમાં ભણી ચૂક્યા છે. અને બુક્સ, ટેસ્ટ સિરીઝ અને બીજા કોર્સિસના ગણવા જઈશું તો 50,000 કરતાં વધારે થઈ શકે છે. 2,000 કરતાં વધારે ક્લાસ 1-2 સિલેક્શન્સ છે અને 1,500 કરતાં વધારે ક્લાસ 3 લેવલના સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાંથી થઈ ગયા છે. સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, આઈસી, ઈસી, આઈટી, આ બધી જ બ્રાન્ચના જે કાંઈ પણ ગવર્મેન્ટ જોબ આવે છે ગુજરાત સરકારમાં, એમાં તમામ એક્ઝામની તૈયારી કરતી હોય, કરાવતી હોય અને ખાલી ટેકનિકલ ફિલ્ડની તૈયારી કરાવતી હોય એવી મારી એક માત્ર સંસ્થા છે. એ કહેતા મને ખૂબ ગર્વ થાય છે. અને તમને પણ ઘણા જૂના સ્ટુડન્ટ્સ એમને ખબર જ છે કે સંકલ્પ એજ્યુકેશન ઓનલી એન્ડ ઓનલી ફોકસ કરે છે ટેકનિકલ માટે જ. તો આપણે ટેકનિકલ માટે જ અત્યારે ભેગા થયા છીએ. જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી આવેલી છે મિકેનિકલ, એના માટે હું મારો પરિચય આપી દઉં. હું સાગર ઠુમર. હું 8 વર્ષથી સંકલ્પ એજ્યુકેશનમાં જોડાયેલો છું અને અત્યારે ડાયરેક્ટર પદે સંકલ્પ એજ્યુકેશનમાં કામ કરી રહ્યો છું. મેં તમારી જેમ ડિગ્રી મિકેનિકલ અને માસ્ટર્સ મિકેનિકલ એન્જિનિયરિંગમાં કરેલું છે. ટોટલ 8 ગવર્મેન્ટ જોબ ઓફર થયેલી છે, જેમાંથી કોઈ ગવર્મેન્ટ જોબ જોઈન કરવાનો મોકો ન મળી શક્યો એ વખતે ન કરી. અને માસ્ટર્સ એલડીમાંથી કરેલું છે, બીટેક એલડીમાંથી કરેલું છે, એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી. અડધું પીએચડી પણ કર્યું હતું, પણ સંજોગો વસાત એને લીવ કરવાની જરૂર પડી. અને ગેટ અને ઈએસઈ અને ગુજરાત ગવર્મેન્ટની પણ 2-3 એક્ઝામમાં સિલેક્શન લીધેલું છે. તો તમે રાઈટ પ્લેસ પર છો ગાઈડન્સ માટે કે આ એક્ઝામને કઈ રીતે ક્રેક કરવી, કઈ રીતે આ એક્ઝામને ટેકલ કરવી. તમે જે એમ કરી રહ્યા છો એ હું છેલ્લા 8 વર્ષથી પ્રૂવ કરી રહ્યો છું. સંકલ્પ એજ્યુકેશનના અગાઉના રિઝલ્ટ્સ અમુક મેં અહીંયા મૂકેલા છે, એ જોશો તો તમને ખબર પડશે. જે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સની ભરતી આવેલી, જે લોકો જૂના સ્ટુડન્ટ્સ છે એમને કદાચ ખબર હશે, 19-20 વાળી, એમાં 93 સીટ હતી, 93 સીટ્સ. એમાં 51 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાંથી છે. 93 સીટ્સમાંથી 51 સિલેક્શન. એની સાથે સાથે એક ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલની ભરતી આવેલી હતી જેમાં 57 સીટ્સ હતી. એમાં 28 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાંથી છે. એ પછી ભરતીની વાત કરું તો GWSSB આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2ની 21-22ની ભરતી હતી. 100 સીટ હતી. 46 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાંથી છે. અને પછીની એક 100 સીટ વાળી 22-23ની ભરતી હતી. એમાં 50 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાંથી છે. સો મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સંકલ્પ એજ્યુકેશનનો ટ્રેક રેકોર્ડ એવો છે કે મોર દેન 50% સીટ સંકલ્પ એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ કવર કરે છે. AIMEનું રિઝલ્ટ અવેઇટેડ છે. હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. 153 સીટ્સ છે. મારો એમ છે કે 80 કરતાં વધારે સ્ટુડન્ટ્સ આપણી સંસ્થામાંથી પાસ થશે અને કદાચ એનાથી વધારે પણ થઈ શકે છે. રિઝલ્ટ્સ અને સ્ટુડન્ટ્સના માર્ક્સ જોતા તો એવું લાગી જ રહ્યું છે કે 80 સીટ્સ જેટલી છે સંકલ્પ એજ્યુકેશનમાંથી ફિલઅપ થશે. તો જોઈએ હવે ટૂંક સમયમાં રિઝલ્ટ આવશે. નેક્સ્ટ જે છે EE 110 સીટ વાળી વેકેન્સી, એમાં તમારું નામ પાક્કું છે. જો તમે રાઈટ ગાઈડન્સ, રાઈટ ડિરેક્શનમાં અને સાચી દિશામાં સરખી મહેનત કરશો તો તમારું નામ નેક્સ્ટ અહીંયા ફોટામાં હશે ને હશે. અને તમારી સક્સેસ સ્ટોરી હું અહીંયા આવી રીતે બીજા કોઈ સેશનમાં શેર કરતો હોઈશ. સો જે લોકો નેક્સ્ટ સિલેક્શન લિસ્ટમાં પોતાનું નામ જોવા માંગી રહ્યા છે, મને ચેટમાં લખીને આપશે મી. ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં
ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં જે લોકો પોતાનું નામ જોઈ રહ્યા છે અત્યારે જ, નાઈસ, ચલો બસ આ જુસ્સો જોઈએ. ડન, આગળ વધીએ, શરૂ કરીએ આપણો આજનો સેશન. શું હશે આ સેશનની અંદર, કયા કયા ટોપિક પર વાત કરીશું, હું તમને વેલ ઇન એડવાન્સ કહી દઉં છું જેથી કરીને તમને આઈડિયા આવે. શું શીખીશું? ભરતી એક્ઝામ પેટર્નની પૂરી માહિતી લઈશું, આગળના પેપરનું એનાલિસિસ કરીશું, સબ્જેક્ટ વાઇઝ વેટેજ એનાલિસિસ સમજીશું, શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું એ સમજીશું, સબ્જેક્ટ વાઇઝ પ્રિપરેશન સ્ટ્રેટેજી શું રાખવી એ પણ જોઈશું, ડેઇલી રૂટીન અને રિવિઝન પ્લાન કેવો હોવો જોઈએ એ સમજીશું, કોમન મિસ્ટેક્સ અને એનાથી બચવાના ઉપાયો, સક્સેસ સ્ટોરી, એક સફળતાની સાચી સ્ટોરી તમારી સાથે હું શેર કરીશ આજે. એક ખાસ સરપ્રાઈઝ છે તમારા માટે, એ પણ રિવીલ કરીશું, કોર્સ લોન્ચ, સ્પેશિયલ ઓફર અને લાસ્ટમાં ક્વેશ્ચન આન્સર, જે કાંઈ પણ તમને ક્વેશ્ચન છે એને આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીશું. ડન, ચલો ભરતીની એક હાઇલાઇટ જોઈ લઈએ. GSSB ની ભરતી છે, બોર્ડ GWSSB બોર્ડની ભરતી છે. એકચ્યુઅલી GWSSB અને નર્મદા જળ સંપત્તિ કલ્પસ્ટર ડિપાર્ટમેન્ટનું મર્જિંગ થયું છે, એટલે ઘણા બધાને કન્ફ્યુઝન છે, સાહેબ નર્મદાની છે કે GWSSB ની, તો ભરતી GWSSB ની છે એવું સમજીએ. વેકેન્સી GWSSB ની આવેલી છે. બની શકે કે કદાચ જોઈનિંગ પછી કે અમુક વર્ષો પછી તમને નર્મદામાં પોસ્ટિંગ મળે અથવા તમને ડેપ્યુટેશન પર જવા મળે અથવા એ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા મળે, બટ ભરતી અત્યારે GWSSB ની છે એવું આપણે માનીશું. એડવર્ટાઇઝમેન્ટ નંબર 419 2026-27 ની ભરતી છે. એલિજિબિલિટીમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે જેમણે ડિપ્લોમા કરેલું હોય મિકેનિકલ કે ઓટોમોબાઈલમાં એ લોકો જ એલિજિબલ છે. જેમણે 12મું ધોરણ ભણ્યા હોય અને પછી 4 વર્ષનું ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું હોય એ લોકો એલિજિબલ નથી. આટલું ક્લિયરલી એટલા માટે કહું છું કેમ કે આ સૌથી મોટું કન્ફ્યુઝન છે. હા, ડિપ્લોમા પછી ડિગ્રી કરેલું હોય તો એલિજિબલ છે, પણ ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોવું ખૂબ જરૂરી છે. જેમની પાસે ડિપ્લોમાનું સર્ટિફિકેટ 29 જૂન 2026 સુધી નહીં હોય એ લોકો એલિજિબલ નથી. 29 જૂન 2026 સુધીમાં તમારું ડિપ્લોમા પાસ હોવું જોઈએ. જે લોકો 2026માં અત્યારે પાસ થઈ રહ્યા છે એમનું જો છેલ્લું રિઝલ્ટ આવી ગયું હોય છેલ્લા સેમેસ્ટરનું તમારી યુનિવર્સિટીનું, તો તમે એલિજિબલ છો. બટ 29 જૂન પછી છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ આવશે એ લોકો પણ અહીંયા એલિજિબલ નથી. ગવર્મેન્ટની અંદર જ્યારે ફોર્મ ફિલિંગ થાય ત્યારે રૂલ એવો છે રિક્રુટમેન્ટનો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પર તમારી એલિજિબિલિટી કમ્પ્લીટ હોવી જોઈએ. ડન, ઓકે. તો મિકેનિકલ અને ઓટોમોબાઈલ આના સિવાયની કોઈ ડિગ્રી નહીં ચાલે, પ્રોડક્શન નહીં ચાલે, મેકાટ્રોનિક્સ નહીં ચાલે, આલી પેલી ઇન્ડસ્ટ્રીયલ એ કોઈ નહીં ચાલે, કેમ કે અહીંયા ઇક્વિવેલન્ટ ડિગ્રીને પણ એલિજિબલ નથી કરેલા. ડિપ્લોમા જોઈએ, ડિપ્લોમા, સિમ્પલ ભાષામાં કહું છું, ડિપ્લોમા જોઈએ. હા, પછી તમે ડિગ્રી કરેલી હોય D2D ચાલશે, માસ્ટર કરેલું હોય, PhD કરેલું હોય તોય તમને અહીંયા નોકરી મળી જશે. ડિપ્લોમાનું સર્ટિફિકેટ મિનિમમ જોઈશે. ક્લિયર? એજ લિમિટ છે 33 વર્ષની છે ઓપન કેટેગરી માટે, રિઝર્વડ કેટેગરી માટે 5 વર્ષ વધારે આપે છે, એટલે 38 વર્ષ થાય. આટલું સમજાશે કે વધારે ડિટેલમાં જઈએ? 33 વર્ષ 29 જૂને 33 અથવા એનાથી ઓછી હોવી જોઈએ, 34 હશે તો નહીં ચાલે. 29 જૂને જોવાનું. ડન. ઓટોમોબાઈલ એલિજિબલ છે. 49,600 ફિક્સ પગાર છે 5 વર્ષ માટે, ને પછી સ્કેલ વાઇઝ પગાર થઈ જશે. હા, રિઝલ્ટમાં બેકલોગ હોય, કેટી હોય, બધું ચાલે, પણ છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ 29 જૂને પાસ આવેલું હોવું જોઈએ. 29 જૂને કોઈ બેકલોગ પડી હશે તો નહીં ચાલે. બધી બેકલોગ ક્લિયર હશે તો ચાલશે. 50 બેકલોગ હશે તોય તમને ગવર્મેન્ટ જોબ મળશે. સરકારે એવું કીધું નથી કે બેકલોગ વાળા કેટી વાળાને નહીં લઈએ. એમણે શું કીધું? ડિપ્લોમા જોઈશે. એનો મતલબ શું થાય? ડિપ્લોમા કમ્પ્લીટ જોઈએ. ડિપ્લોમા C2D ડિપ્લોમા, હા, ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોય એટલે ચાલે. ડન. અને 29 જૂન છેલ્લી તારીખ છે. હજી જેમણે એપ્લાય ન કર્યું હોય એ લોકો કરી દેજો. સૌથી પહેલું કામ રિક્રુટમેન્ટ આવે એટલે અપ્લાય કરવાનું હોય. હા, રિઝલ્ટ નથી આવ્યું દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, એ લોકો અલગ છે. જેમનું રિઝલ્ટ આવેલું પડ્યું છે, પાસ થઈ ગયેલા છે, સર્ટિફિકેટ પડ્યું છે, બધા કરી દો. વિચારું છું ભરું કે નહીં, ભરી તો દેવાનું જ છે દોસ્ત. ફોર્મ ભરવામાં નથી વિચારવાનું, પછી બધું વિચારવાનું છે, પહેલા ફોર્મ ભરી દો. ચલો જઈએ આગળ. એક્ઝામ પેટર્ન પર આવી. હવે શું છે? પાર્ટ A અને પાર્ટ B એવી રીતે પેપર છે. ટોટલ 210 માર્કનું પેપર છે. એમાં પાર્ટ A 90 માર્કનું છે, પાર્ટ B 120 માર્કનું છે. એ 90 માર્કનું પાર્ટ A છે, એમાં મેથ્સ રીઝનિંગ છે. રીઝનિંગ 30 માર્કનું, મેથ્સ 30 માર્કનું. હવે અહીંયા મેથ્સ કયા લેવલનું હોય? 10મા ધોરણના લેવલનું હોય મેથ્સ. 10મા ધોરણમાં જે આપણે મેથ્સ ભણ્યા હોય ને ત્યાં સુધીનું મેથેમેટિક્સ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડમાં પૂછાય છે. ડન. તો આ 90 માર્ક છે એ પાર્ટ A છે. 120 માર્ક છે એ ટેકનિકલ છે. એમાં મિકેનિકલ, ઓટોમોબાઈલ પૂછી શકે છે. હવે આ વખતે ડિટેલ સિલેબસ સારો એવો આપી દીધો છે, આપણે હમણાં એની ચર્ચા પણ કરીએ છીએ. 210 માર્ક ટોટલ તમારું પેપર છે. 180 મિનિટ તમને આપશે.
3 કલાકનું પેપર છે. પાર્ટ એ પાર્ટ બી સંયુક્ત લેવાશે. જેટલા પણ ખોટા ટીક કરશો એના 1.1/4 એટલે 0.25 નંબરના નેગેટિવ જશે, માઇનસમાં જશે. અને બંને પાર્ટનું સેપરેટ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. 90 માર્કમાંથી તમારે 36 લાવવા પડશે તો તમે ક્વોલિફાઈ થશો, અને અહીંયા 48 લાવવા પડશે મિનિમમ તો તમે ક્વોલિફાઈ થશો. અધરવાઇઝ તમે ડિસ્ક્વોલિફાઈ થઈ જશો. ભલે તમારું માર્ક એકમાં બહુ વધારે ને બીજામાં ઓછા, પણ બીજામાં મિનિમમ 40% તો લાવવાના જ તે. એવી રીતનો અહીંયા રૂલ છે. તો આ રીતની એક્ઝામ પેટર્ન છે. પાર્ટ એ 90 માર્ક, પાર્ટ બી 120 માર્ક, 210 માર્કનું પેપર. ગૌણ સેવાની જેટલી પણ ટેકનિકલ એક્ઝામ્સ છે બધામાં સેમ છે. આ જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરમાં પણ સેમ પેટર્ન છે. આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્પેક્ટરની ભરતી આવશે તો એમાં પણ આ સેમ પેટર્ન જ આવશે. કાંઈ જ ફરક નથી, બધું જ સેમ છે. ડન. ચલો હવે વાત કરીએ આગળના પેપરનું એનાલિસિસ. મેં કીધું તમને આગળના પેપરનું એનાલિસિસ કરવાનું છે, પણ શા માટે? શું આનું કારણ શું? પ્રીવિયસ યરના પેપરનું એનાલિસિસ શા માટે? આગળના પેપરનું એનાલિસિસ મારે કેમ કરવાનું? તો કે આગળનું પેપરનું એનાલિસિસ કરું તો મને ખબર પડે. પેપર પેટર્ન તો એ લોકો સિલેબસમાં લખીને આપી દીધું. સાહેબ આગળનું પેપર જોવાથી ફાયદો શું? કે જે પેપર સમજે છે એ જ પેપર પાસ કરે છે. પેપર સમજવાનો મતલબ શું? ક્વેશ્ચનનું લેવલ સમજવાનું, વેટેજ એનાલિસિસ સમજવાનું, ટાઈપ ઓફ ક્વેશ્ચન સમજવાના, વેરિએશન શું થાય છે એ સમજવાનું, અને પછી કટ ઓફ સમજવાનું. તો તમારી પ્રિપરેશનનો સ્ટાર્ટ પોઈન્ટ જે છે એ એકદમ સારામાં સારો થાય. આટલું સમજ્યા પછી તમે આગળ જાઓ તો ફાયદો થાય, બાકી ફાયદો ન થાય. આગળના વર્ષોના પેપરનું ઊંડું એનાલિસિસ તમારી તૈયારીનો નકશો, રોડમેપ બનાવશે. કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો એ જાણીને સાચી સ્ટ્રેટેજી બનશે. આજે પાર્ટ બી મિકેનિકલનું સબ્જેક્ટ વાઇઝ વેટેજ આપણે અહીંયા જોઈશું, એટલે આપણને ખબર પડે કે ક્યાં હજી પણ આપણે શું ભૂલ કરી રહ્યા છીએ એ આજે હું તમને બતાવીશ, જેથી કરીને તમારું પિક્ચર એકદમ ક્રિસ્ટલ ક્લિયર થાય. જો મારે એક્ઝામને ક્રેક કરવી હોય તો મારે એક્ઝેક્ટલી શું કરવાનું છે એ સમજવાનું. ડન. 12th પ્લસ એન્જિનિયરિંગ કર્યું હોય તો ના કરી શકે, ના, નોટ એલિજિબલ. ચલો હવે જોઈએ આપણે વેઇટેજ એનાલિસિસ. હવે કયા બે પેપર લીધા છે? રિસેન્ટલી બે પેપર થાય, બે પેપર લીધા છે. એક હતું 348 નંબરની જાહેરાત કે જે ગયા વર્ષે 2025-26માં થયું, અને એક આની પહેલાનું 192 નંબરની જાહેરાત જે 2020-21માં થયું હતું. 2020-21માં જે પેપર થયું તેમાં 60 માર્કનું ટેકનિકલ પૂછ્યું હતું. તો એ વખતે ઓટોમોબાઈલ 18 માર્કનું પૂછ્યું, મેન્યુફેક્ચરિંગ 9 માર્કનું પૂછ્યું, આઈસી 7 માર્કનું, કાઇનેમેટિક્સ અને ટોમ 7 માર્કનું, થર્મોડાયનેમિક્સ 5 માર્કનું, ફ્લુઇડ 4 માર્કનું, રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ 3, મિકેનિક્સ 3, મેટ્રોલોજી 2, પાવર એન્જિનિયરિંગ 1, એન્જિનિયરિંગ મટીરિયલ્સ 1, અને બીજા ટોપિક મિસેલેનિયસ નતા પૂછ્યા. તો આ રીતનું 60 માર્કનું પેપર એ વખતે નીકળ્યું હતું. હા, એ વખતે પેટર્ન અલગ હતી ને, એ પછી પેટર્ન ચેન્જ થઈ ગઈ. લાસ્ટ ટાઈમની જે પેટર્ન હતી, અત્યારે જે પેટર્ન છે સેમ જ હતી, 120 અને 90, એટલે એ વખતે 150 અને 60 એવી રીતે હતું, પણ એ 30 માર્કનું શિફ્ટ કરીને આમાંથી આમાં લઈ ગયા. 210 માર્કની સેમ પેટર્ન જ હતી એવું આપણે સમજો. હવે ગઈ વખતે શું કર્યું એ સમજી લો. ઓટોમોબાઈલ 10 માર્કનું, મેન્યુફેક્ચરિંગ 10 માર્કનું, આઈસી એન્જિન 10 માર્કનું, થિયરી ઓફ મશીન 8 માર્કનું, થર્મોડાયનેમિક્સ 8 માર્કનું, ફ્લુઇડ મિકેનિક્સ 18 માર્કનું, રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ 10 માર્કનું, મિકેનિક્સ ઓફ મટીરિયલ 4 માર્ક્સનું, મેટ્રોલોજી ઇન્સ્પેક્શન 5 માર્ક્સનું, પાવર એન્જિનિયરિંગ 4 માર્કનું, એન્જિનિયરિંગ મટીરિયલ્સ 10 માર્કનું, અને રિન્યુએબલ એનર્જી, કેડ કેમ, રોબોટિક્સ અને કમ્પોઝાઇટ મટીરિયલ 23 માર્કનું પૂછી કાઢ્યું 120 માંથી. આના માટેનો પેપર સોલ્યુશન વિડીયો આપણે ગઈકાલે કર્યો હતો. કેટલા લોકોએ જોયો તો ચેટમાં મી લખો. હવે કેટલા લોકોને સિલેબસ જોયો છે? સિલેબસ ચેક કર્યો ડિટેલમાં? આ વખતની ભરતીનો સિલેબસ ડિટેલમાં ચેક કર્યો? જેટલા લોકોએ કર્યો હોય ચેટમાં મી લખશે, યસ લખશે. હા, જોયો ને? ડિટેલમાં જોયો? પાર્શિયલી જોયો છે. ઓકે, ડિટેલમાં જોયો, મેં જોયો. ઓકે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ સિલેબસમાં છે કે નથી? નથી. છે. નથી. નથી. આઈસી એન્જિન ખાલી છે. હા, નથી. સરસ, ગુડ એનાલિસિસ. ચલો બીજો ક્વેશ્ચન. અત્યારનો સિલેબસ અને ગઈ વખતનો સિલેબસ સેમ છે કે અલગ? આ વખતનો સિલેબસ અને ગઈ વખતનો સિલેબસ સેમ છે કે અલગ? અલગ છે. સેમ ટુ સેમ છે. સેમ છે, ઓલમોસ્ટ સેમ છે, કોપી છે. ઓકે, ચલો ઓકે, જોઈ લઈએ. જો આ દેખાય છે, આ કઈ નંબરની જાહેરાત છે? શું લખ્યું છે અહીંયા? 419, એટલે અત્યાર વાળી ભરતી. ટેકનિકલ નો સિલેબસ આ દેખાય છે બધાને? દેખાય છે? 348 નંબરની ભરતી, ટેકનિકલ નો સિલેબસ. થર્મોડાયનેમિક્સ 8 માર્ક, ફ્લુઇડ મિકેનિક્સ 10 માર્ક. આ ભરતીમાં થર્મોડાયનેમિક્સ 8 માર્ક્સ, ફ્લુઇડ મિકેનિક્સ 10 માર્ક્સ. પછી લખ્યું છે પાવર 6 માર્ક્સ, આઈસી એન્જિન 10 માર્ક્સ. આમાં જોઈ લઈએ, પાવર 6 માર્ક્સ, આઈસી એન્જિન 10 માર્ક્સ, આરએસી 8 માર્ક, એન્જિનિયરિંગ મિકેનિક્સ 8 માર્ક.
આમાં જોઈ લઈએ. આરએસી 8 માર્ક, એન્જિનિયરિંગ મિકેનિક્સ 8 માર્ક, પછી મોસ મિકેનિક્સ ઓફ મટીરિયલ 10 માર્ક, ટોમ 8 માર્ક, મોસ 10 માર્ક, ટોમ 8 માર્ક, એન્જિનિયરિંગ મટીરિયલ 10 માર્ક, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 10 માર્ક, એન્જિનિયરિંગ મટીરિયલ 10 માર્ક્સ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 10 માર્ક્સ. સરસ, ચલો સેમ ટુ સેમ અત્યાર સુધી છે. મેટ્રોલોજી 10 માર્ક્સ, કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ 6 માર્ક, ઓઆર 8 માર્ક. જોઈ લઈએ, અહીંયા જોઈ લઈએ આ બાજુ. મેટ્રોલોજી 10, કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ 6, ઓઆર 8 અને કરંટ ટ્રેન્ડ્સ 8. અહીંયા પણ કરંટ ટ્રેન્ડ્સ 8. તો સેમ થયો કે અલગ થયો? 100% સેમ છે. 100% સેમ. કેટલું? 100%. ઓકે, હા, ચલો સરસ. આટલી ખબર પડી ગઈ 100% સેમ છે. હવે આન્સર આપો. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ હતું કે નહીં? ટેકનિકલનો સિલેબસ તો સેમ આવ્યો ને ગઈ વખત અને આ વખત? ગઈ વખતના પેપરમાં 10 માર્કનું પૂછી કાઢ્યું ઓટોમોબાઈલ. આઈસી તો હતું 10 નું. રિન્યુએબલ એનર્જી પૂછ્યું છે નહોતું સિલેબસમાં. કેડ કેમ તો હતું, વાંધો નહીં. રોબોટિક્સ પૂછ્યું, કમ્પોઝાઇટ મટીરિયલ પૂછ્યું, ટોટલ 23 માર્કનું વેઇટેજ. ફ્લુઇડ મિકેનિક્સ હતું 10 માર્કનું. કેટલું પૂછ્યું? 18 માર્ક્સનું. બોલો હવે શું કરશું? હા, શું કરીશું? આપણા પાસે શું રસ્તો છે? ઓપ્શન શું છે આપણી પાસે? તૈયારી કરીશું. શું કરીશું? પ્રિપરેશન કરીશું. પેપર ગમે તેવું કાઢે, હા, એક્ઝામ પાસ કરીશું. યસ, ઓકે, ડન. ધેટ મીન્સ કે કોમ્પિટિટિવ એક્ઝામ કન્ડક્ટિંગ બોડી જે સબ્જેક્ટ નથી લગતી એ તો પૂછે જ છે, અને જે કે છે એ બી પૂછે છે. આઈસી 10 નું કીધું તો 10 નું પૂછ્યું, મેન્યુફેક્ચરિંગ 10 નું કીધું તો 10 નું પૂછ્યું, ટોમ 8 નું કીધું તો પૂછ્યું, થર્મો 8 નું કીધું તો પૂછ્યું. તો શું કરીશું? જે સિલેબસમાં લખ્યું છે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપીશું. પહેલા એ કમ્પ્લીટ કરીશું, પછી જે નથી લખ્યું, ટાઈમ વધશે એક્ઝામને અને આપણી તૈયારીને, તો જે નથી લખ્યું એ કરીશું. એવો એટીટ્યુડ જરાય નહીં રાખીએ. સાહેબ સિલેબસમાં તો આ ટોપિક નથી લખ્યો તો તમે કેમ ભણાવો છો, નોટ્સમાં કેમ આપ્યો છે? મને ખાલી એટલું ટીક કરીને આપી દો કે ડબલ એની એક્ઝામમાં પૂછે તો હું એટલું જ કરું, એનાથી એક અક્ષર મારે વધારે નથી વાંચવો. જે લોકોનો આવો એટીટ્યુડ હશે એક્ઝામ ક્રેક નહીં થાય. ઓપનલી કહું છું. તો સૌથી પહેલા આપણો એટીટ્યુડ ચેન્જ કરીશું. એક્ઝામ ક્રેક કરવાની છે, સિલેક્શન લિસ્ટમાં નામ લેવાનું છે, તો એના માટે જે પણ કંઈ જરૂરી હશે એ કરીશું. કેટલું વાંચવું પડશે? જેટલું પણ જરૂરી હશે બધું વાંચવું પડશે. સિલેબસમાં લખ્યું છે એટલું કે એનાથી વધારે જરૂર પડશે તો વાંચી લઈશું. હા, સેકન્ડ થિંગ, પેપર જે છે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ડ્યુઅલ લેંગ્વેજમાં આવશે. પેપર આપણું ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં આવશે. પાર્ટ એ પાર્ટ બી બંને લેંગ્વેજમાં આવશે. ઇંગ્લિશમાંય લખ્યું હશે, ગુજરાતીમાંય લખ્યું હશે, એટલે એનું ટેન્શન નથી. મોસ્ટ પ્રોબેબલી એક્ઝામ ઓનલાઈન લેવાવી જોઈએ, આ મારું મંતવ્ય છે, પણ એ ગૌણ સેવા ડિક્લેર કરશે કેવી રીતે લેવાશે. ટેન્ટેટિવ ડેટ અત્યારે 31 ઓગસ્ટ 2026 આપી દીધી છે વેબસાઇટ પર, પણ મને પર્સનલી એવું લાગે છે કે આ ડેટ પર એક્ઝામ લેવાના, કન્ડક્ટ કરવાના ચાન્સીસ ઓછા છે. મને એવું લાગે છે, એવું જરૂરી નથી કે મને લાગતું એવું થાય. એટલે આપણે તૈયારી કરીશું 31 ઓગસ્ટ 2026 ના દિવસને ધ્યાનમાં લઈને. હવે મેઇન પ્રશ્ન, સાહેબ આટલા ઓછા ટાઈમમાં થઈ શકે? આટલા ઓછા ટાઈમમાં થોડો આટલો બધો સિલેબસ થઈ શકે? કોઈથી થાય? એવા ગુજરાતમાં 110 એન્જિનિયર્સ તો છે જ કે જેનાથી થવાનો છે. ભરતીમાં એવું તો થશે નહીં ને કે 110 માંથી 50 સીટો, 10 સીટો, 20 સીટો ખાલી પડી રહે. તો એવા 110 લોકો તો છે જ, અત્યારે એક્ઝિસ્ટ કરે છે, કે જે લોકોથી એક્ઝામ ક્રેક થઈ જવાની છે. તમારું નામ એ લિસ્ટમાં છે કે નહીં તમારે જોવાનું, અને તમારે તમારું નામ એ લિસ્ટમાં લાવવાનું છે. તો શું કરવાનું છે એ તમારે વિચારવાનું છે. લાસ્ટ ટાઈમનું પેપર એટલા માટે જ એનાલિસિસ સાથે એક્સપ્લેન કર્યું ગઈકાલે કે પેલા સમજો કે ક્લાસ 3 માં પણ કેવા લેવલના સવાલ આ લોકો પૂછે છે, પછી આપણે તૈયારી કરીશું, પછી ડિસાઈડ કરીશું સાહેબ હું આ કરું કે ના કરું. તો જે લોકોને પ્રશ્ન છે કે આ ન્યુમેરિકલ કરવા જોઈએ કે નહીં, આ વાંચવું જોઈએ કે નહીં, આ લેવલના સવાલ પૂછશે કે નહીં, એ બધું તમારું ઓટોમેટિક સોલ્વ થઈ જશે જો તમે એક પેપરને સોલ્વ કરી લેશો. તો તમારે કોઈને પૂછવું નહીં પડે. ગઈ વખતના પેપરની એક ખાસિયત હતી કે એ કોઈ સવાલ કોપી પેસ્ટ કરીને ઉઠાયો નહોતો. સીધે સીધા બેઠા ઉઠાવવાની જે પ્રેક્ટિસ હતી ને ગૌણ સેવાની જીપીએસસી ની, લગભગ છેલ્લા 1-2 વર્ષથી બંધ થઈ ગઈ છે. બધા પહેલા શું હતું, 20-20%, 30-30% એમસીક્યુ ઉઠાવે. હવે શું કરે છે, બનાવે છે, જનરેટ કરાવડાવે છે. એઆઈ આવી ગયું તો એઆઈ થી બી જનરેટ કરાવડાવે છે, લેંગ્વેજ જ ચેન્જ કરી કાઢે છે. જો તમે પ્રોપરલી કન્સેપ્ટ સમજેલા હોય તો તમને આવડે, બાકી ના આવડે.
પ્રોપરલી કન્સેપ્ટ સમજીને કોઈ સ્ટુડન્ટ અપિયર થવા જાય છે 110% આવડે. તો આજે સિલેબસ એનાલિસિસ, આના પરથી એવું સમજો કે સિલેબસને સ્ટીક રહીને રિજિડ રહીને તૈયારી નથી કરવાની, એની આજુબાજુનું થોડું ઘણું કરવું પડશે, સારી રીતે વાંચવું પડશે, ભણવું પડશે, તો તમે એક્ઝામને ક્રેક કરી શકશો. આ વખતથી ગઈ વખતના પેપર એનાલિસિસથી આપણે લર્નિંગ લીધું. જ્યારે પણ તમને કંઈ આવું જોવા મળે, એનાલિસિસ કરવા મળે, ત્યારે લર્નિંગ લેવાનું અને લર્નિંગ ઉપર એક્ટ કરવાનું. તમારે લર્નિંગ લઈને એક્ટ કરો. એક્ટ નહીં કરો તો કઈ મતલબ જ નથી. તમારે એક્ટ કરવું પડશે. એક્ટ કરશો એટલે બધું થઈ જશે. પેપર કેવું હોય છે જનરલી? ક્લાસ 3 લેવલનું ગૌણ સેવાનું પેપર જનરલી આવું હોય છે. ડિફિકલ્ટી લેવલ 37%, મેક્સિમમ 40%, મોડરેટ 47%, ડિફિકલ્ટ 17% એપ્રોક્સિમેટલી. ક્વેશ્ચન ટાઈપ કોન્સેપ્ચ્યુઅલ 52%, મેમોરી 32%, ન્યુમેરિકલ 10 to 13%. તો આવા પેપરને સહેલું કેવું ગણવું કે અઘરું ગણવું? લાસ્ટ પેપરનું એનાલિસિસ છે. અને સહેલું કેવું કે અઘરું કેવું ખબર પડતી નથી કાંઈ. 37% ઇઝી, મોડરેટ 47%, ડિફિકલ્ટ 17%, ન્યુમેરિકલ 13%, મેમોરી 32%, કોન્સેપ્ચ્યુઅલ 52%. કેવું પેપર હતું ગઈ વખતનું? કહેવાય મોડરેટ પેપર, એવરેજ પેપર. ફાયદો શું હતો? આઈડિયલ પેપર. હા, પરફેક્ટ પેપર, આઈડિયલ પેપર કહેવાય. આપણે આઈડિયલ ફ્લો ઓફ ફ્લુઇડ ભણીએ છીએ ને, આઈડિયલ ફ્લુઇડ વાત કરીએ છીએ, તો આઈડિયલ પેપર હતું. આવું પેપર હોય તો મજા આવે, સાચું એનાલિસિસ મળે, જે કેન્ડિડેટ ડિઝર્વિંગ છે એને જ મોકો મળે, એને જ ચાન્સ મળે, એ જ પાસ થાય, એ લેવલનું પેપર હતું. તો આવું સેમ પેપર આવે તો ઘણો ફાયદો થશે. ડન. 84% પેપર ઇઝી યા તો મોડરેટ હોય છે જનરલી ક્લાસ 3 લેવલના, અને મજબૂત ફંડામેન્ટલ્સ સાથે તમે આરામથી ક્વોલિફાય કરી શકો. જો તમારા ફંડામેન્ટલ્સ એકદમ સ્ટ્રોંગ અને એકદમ મજબૂત હોય, આરામથી એક્ઝામ ક્રેક થઈ જાય, આરામથી. હા, સમય હોય કે ના હોય, કેમ કે અહીંયા કે બહુ રોકેટ સાયન્સ નથી પૂછતા, બહુ બેસિક વસ્તુઓ પૂછે છે. પ્રીવિયસ વેકેન્સીમાં ઓનલી 15 વેકેન્સી હતી. હા, બસ એ જ ચર્ચા હું કરવા જઈ રહ્યો છું. કટ ઓફની વાત કરીએ. લાસ્ટ ટાઈમનું પેપર 348 નંબરની જાહેરાત. કટ ઓફની વાત કરું તો પ્રીવિયસ કટ ઓફ 149 જનરલ કેટેગરીનું 15 સીટ માટે. ઈડબ્લ્યુએસ 146, એસસીબીસી સીટ હતી નહીં એટલે નથી લખ્યું. એસસી 146, એસટી 117, 15 સીટ્સ માટે. વિચાર તો કરો, આ વખતે કેટલી સીટ આવી તો શું થશે? કટ ઓફ આનાથી ઉપર જશે કે નીચે જશે સેમ લેવલના પેપરમાં? જો ગઈ વખતે પૂછ્યું તો એવું સેમ કાઇન્ડનું પેપર હોય, સેમ કાઇન્ડનું, સેમ લેવલનું, બધું સેમ, તો શું થાય? ઉપર જાય કે નીચે જાય? 110% નીચે જાય દોસ્ત, ઉપર જાય જ નહીં. નીચે જ જાય. જો સેમ લેવલનું પેપર હશે તો કટ ઓફ 110% નીચે જશે અને 10 માર્ક નીચે જશે. સીટ્સ વધી ગઈ ને દોસ્ત, 15 છોકરાઓમાં 110 સીટમાં ફરક હોય. જો સેમ લેવલનું પેપર હોય તો કટ ઓફ ડાઉન જવાનું જ છે. સીટ ઓછી થાય તો કટ ઓફ ઉપર જાય, સિમ્પલ. તો જો મોડરેટ લેવલનું પેપર આવશે તો કટ ઓફ તમારું મોડરેટ એટલે ગઈ વખતે હતું એ કાઇન્ડનું, એ લેવલના એમસીક્યુ ને એ રીતનું વેટેજ એનાલિસિસ કન્સિડર કરીને ચાલીએ તો આપણું કટ ઓફ જે છે ને 140 માર્ક આજુબાજુ હોય, અને તમારો ગોલ જે છે 155 કરતા વધારે માર્ક્સ લાવવાનો હોય. ફિમેલ ઓપનનું કટ ઓફ 85 હતું, ખાલી એનું એકનું ડિક્લેર થયેલું. ફિમેલ ઓપનનું 85 માર્ક્સ, 210 માંથી 85. જો ઈઝી હશે તો 150 પ્લસ જઈ શકે છે, અને તમારે તૈયારી કરવાની છે 170 ની. અને જો હાર્ડ પેપર આવી ગયું તો 140 હશે તો પાસ થઈ જશે. નંબર ઓફ કેન્ડિડેટ થી ફરક નહીં પડે દોસ્ત. 15 અને 110 માં કઈ લાંબો ફરક નથી. 1000 સ્ટુડન્ટ આપે કે 10,000 સ્ટુડન્ટ પરીક્ષા આપે, સિરિયસ કેન્ડિડેટ ઓછા જ હોય છે, 100, 200, 500 જ હોય છે ગુજરાતમાં. ફિમેલ્સ માટે આના કરતા 30 માર્ક ઓછા ગણીને ચાલો, આના કરતા 30 માર્ક ઈચ લેવલ. જો મોડરેટ કક્ષાનું પેપર હશે તો ફિમેલને 125 થી 130 લાવવા જોઈએ. એસટી માટે બી 30 માર્ક્સ, 35 માર્કનો ગેપ સમજીને ચાલો. એસસીમાં અને ઓબીસીમાં લાંબો ફરક નહીં પડે, સીટ્સ ઓછી છે, પ્લસ બહુ વધારે મેજર ડિફરન્સ આવતો નથી. ડન. એસીબીસી ઓપનમાં 4-5 માર્કનો ફરક, એનાથી વધારે ફરક હોતો નથી.
ઈડબ્લ્યુએસ અને ઓપનમાં 4 થી 5 માર્કનો ફરક, એનાથી વધારે નહીં હોય. સો એકોર્ડિંગલી એવી રીતે સમજજો. હા, કોઈ પણ કેટેગરી ઓપનમાં ભરી શકે. એસટી માટે હું કહીશ કે મોડરેટ કક્ષાનું પેપર હોય તો 120 130 હોય તો પાસ થઈ જવાય. આના કરતા 30 માર્ક ઓછા. હવે હું વાત કરું છું ગોલની, તમારો ટાર્ગેટ. તો આપણે એવું માનીને ચાલીએ કે મેજોરિટી એવરેજ કાઇન્ડ ઓફ પેપર જ બનતા હોય છે. તો તમારો ગોલ કેટલો હોવો જોઈએ? 155 પ્લસ બધાનો. હા, ભલે તમે ગમે તે કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય, આપણે લક્ષ્ય તો ઊંચું જ રાખવાનું છે. કેટલો ગોલ છે આપણો? બધાની ચેટમાં મને કમેન્ટ જોઈએ 155 પ્લસ. મોડરેટ કક્ષાના પેપરમાં આટલી સીટ્સ માટે 155 સ્કોર ઇઝ ગુડ. તમે સિલેક્શન લિસ્ટમાં છો. ડન. ગોલ એટલા માટે સેટ કર્યો બીકોઝ ગોલ વગર તમને ખબર જ નહીં પડે તમારે કઈ દિશામાં ભાગવાનું છે. એટલે જ્યાં તમે વાંચતા હોય, સ્ટડી કરતા હોય, લાઇબ્રેરીમાં બેસતા હોય, લેપટોપ વાપરતા હોય, એમાં લખી દો ટાર્ગેટ 155 પ્લસ. હવે તો ચેટ જીપીટી ઇમેજ બનાવીને આપે છે ને તમને, મોબાઈલનું વોલપેપર ને પીસીનું વોલપેપર ને બધું બનાવી આપશે. બનાવી દો ટાર્ગેટ 155 પ્લસ કે 160 પ્લસ લખી દો. અત્યારે તો લખી દો કાગળ ઉપર. તમારો ગોલ કેટલો છે એક્ઝામમાં? 155. ચલો, શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું? પાર્ટ બી, ટેકનિકલ ડિપ્લોમા લેવલ સ્ટેન્ડર્ડ બુક્સ, એવું અહીંયા મેં લખેલું છે. કેમ એવું સમજો. તૈયારી કરતી વખતે આપણે જે લેવલની એક્ઝામ છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરીશું. એમસીક્યુ થોડા અઘરા આવે છે તો ડિપ્લોમા લેવલના કન્સેપ્ટ્સ અને થિયોરીઝ છે એને ખાસ કરવાના છે. એ આપણું ફોકસ છે, એને મિસ નથી કરવાના. એનાથી એક સ્ટેપ આગળ ડિગ્રી લેવલનું સ્ટડી થઈ શકતું હોય તો કરવાનું છે અને છોડવાનું નથી. અને દરેક ટોપિક, દરેક સિલેબસના પોઈન્ટની ડિટેલમાં તૈયારી કરવાની છે સિલેબસ મુજબ. પહેલા સિલેબસ મુજબ અને પછી જેવી ખબર પડે સિલેબસ ઓલમોસ્ટ કવર્ડ છે, હજી ટાઈમ છે, કદાચ એક્ઝામ ડિલે થઈ તો શું કરવાનું છે? જે નથી વાંચ્યું, જે ટોપિક છોડ્યા હતા, બધું કરી લેવાનું છે. ડન થશે સર આટલા સમયમાં? યસ, મેં કીધું ને 110 લોકો કરવાના છે. ભાઈ 110માં તમે છો કે નહીં તમારે ડિસાઈડ કરવાનું છે. કરશે તો ખરી જ બધાય. તમારી પાસે અત્યારે બે ઓપ્શન છે. એક, હું તૈયારી કરીને એક્ઝામ આપું. બીજું, હું એવું વિચારીને બેસી રહું કે આટલામાં થોડું થાય મારથી. તો જ્યારે ભરતી આવશે ત્યારે તમે આ જ કરશો. કેમ કે ભરતી આવ્યા પછી કઈ 8 મહિનાનો સમય મળતો નથી. ભરતી જ્યારે આવે છે ત્યારે તમને 2 થી 3 મહિનાનો સમય મળે. આ વખતે થોડો ઓછો આપ્યો છે એ લોકોએ, અધરવાઇઝ 3 મહિનાનો મળે છે. અને બધા એટલામાં જ પાસ કરતા હોય છે. અને સિલેક્શન લિસ્ટમાં મોસ્ટ કેન્ડિડેટ ફર્સ્ટ એટેમ્પ્ટ વાળા હોય છે. જે આવી મોટી ભરતી હોય ને એમાં તો 40% 50% કેન્ડિડેટ ફર્સ્ટ એટેમ્પ્ટ, પહેલી જ વખત તૈયારી કરીને આપતા હોય ને એવા જોઈએ. કેમ કે એ લોકોની તૈયારી નેક્સ્ટ લેવલ હોય, એ લોકોનું ડેડિકેશન નેક્સ્ટ લેવલ હોય અને બધું કરી જ નાખવા વાળા હોય. જે રિપીટર હોય, અગાઉ આપેલી હોય, એની સાથે બે પ્રોબ્લેમ થઈ શકે. એક તો ઓવર કોન્ફિડન્સ, એને એમ લાગે કે બા બધા તો હમણાં કરે, હું તો ક્યારનો કરીને બેઠો છું, મને તો બધું આવડે. બીજો પ્રોબ્લેમ, એની ઇન્ટેન્સિટી ઓછી થતી ગઈ હોય. જેમ જેમ સમય આગળ વધે, વધારે મહેનત કરતા જાય, સમય પાસ કરતા જાય, 2 વર્ષ 3 વર્ષ થઈ જાય તો ઇન્ટેન્સિટી ધીમે ઓછી થતી જાય. હા, જો એક્ઝામ આવે અને એની ઇન્ટેન્સિટી પ્રોપર ચેનલમાં આવી ગઈ હોય, પ્રોપર લેવલે આવી ગઈ હોય તો પાસ થઈ જવાય. તો જે લોકો રિપીટર છે ને એ ધ્યાન રાખવાનું છે. જે લોકો ફરીથી એક્ઝામ આપી રહ્યા છે, અગાઉ કોઈ આપી હતી, અને જે લોકો ફર્સ્ટ ટાઈમ આપી રહ્યા છે, એ લોકોને એવી મહેનત કરવાની છે કે આ વખતે પહેલા એટેમ્પમાં તમે નીકળી જાઓ. પાર્ટ એમાં રીઝનિંગ અને મેથ્સ 30 થી 60 માર્કનું છે. તો 90 માંથી 60 તો તમારા મેથ્સ અને રીઝનિંગ ના છે. અને તમે એન્જિનિયર છો, ભલે ડિપ્લોમા કર્યું હોય, ડિગ્રી કર્યું, જે કર્યું હોય, તમે એન્જિનિયર છો તો મેથેમેટિક્સ તો એટલું આવડતું જશે એવું હું માનું છું. તો મેથ્સમાં તો આપણે માર્ક્સ લાવી શકીએ, રીઝનિંગમાં આપણે માર્ક્સ લાવી શકીએ. બીકોઝ એન્જિનિયરિંગ લીધેલું છે તો લોજિક તો ક્લિયર હશે ને. કંઈક તો એવી લોજિકલ કામ કર્યા જ હશે ને ડિગ્રીની અંદર કે ડિપ્લોમાની અંદર. તો તમારું લોજિક ઘણું ક્લિયર હશે. થોડી પ્રેક્ટિસની જરૂર છે. પ્રેક્ટિસ કરી લેશો એટલે મેથ્સ રીઝનિંગમાં પૂરેપૂરા આવશે. કોન્સ્ટિટ્યુશન કરી લઈશું. ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન પૂછ્યું છે એ બી કરી લઈશું. કરંટ અફેરને છોડી દેજો, નહીં કરો તોય થઈ જશો પાસ. કેમ કે એનું વેઇટેજ 10 માર્કનું જ છે અને એના માટે વાંચવું બહુ બધું પડશે. તો મેથ્સ રીઝનિંગ સ્ટ્રોંગ હશે તો એક્ઝામ ક્લિયર થઈ જાય. ઘણા એવા સ્ટુડન્ટ મળશે આપણને લિસ્ટમાં 60 માર્કના મેથ્સ રીઝનિંગમાં 60 માંથી 60 લાવશે, ગેરંટી લાવશે. કેમ કે એવા કઈ અઘરા લેવલનું નથી હોતું. 10મા ધોરણનું મેથેમેટિક્સ ફરી રિપીટ કરું છું, આવડે જ. એવું તો કોઈ છે નહીં જે 10મું કર્યા વગર એક્ઝામ આપવા આવ્યું છે. 10મા ધોરણ સુધી તમે બધા ભણ્યા જ છો અને એ લેવલનું મેથેમેટિક્સ હવે તો કરી જ શકીએ. કેટલું વાંચવાનું? તો કે ડેપ્થ ઓવર વિડ્થ. ડેપ્થ ઓવર વિડ્થ નો મતલબ શું? વધારે ડેટા કવર કરવાના ચક્કરમાં કન્સેપ્ટ સ્કીપ કરીને ના જાઓ, સિલેબસની બહાર ના જાઓ. કેમ કે શરૂઆતમાં જ્યાં સુધી આખો સિલેબસ કવર ન થાય ત્યાં સુધી સિલેબસની બહાર જવું એડવાઇઝેબલ નથી. આ
ફર્સ્ટ વખત તૈયારી કરતા હોય ને એમના માટે ખાસ પહેલા સિલેબસની બહાર એટલા માટે નથી જવાનું, પહેલા સિલેબસ તો કવર કરીએ. સિલેબસ થાય પછી તમે ઓટોમોબાઈલ કરો, ભલે નથી લખ્યું સિલેબસમાં. પછી તમે રિન્યુએબલ એનર્જી કરો, ભલે નથી લખ્યું સિલેબસમાં. હવે આ વખતે એમને એવી ઈચ્છા થઈ કે આપણે સિલેબસમાં લખીએ છીએ અને છોકરાઓ સાથે અન્યાય કરીએ છીએ, આ વખતે તો સિલેબસ વાળું જ પેપર કાઢવું છે, તો શું કરશો તમે? ચાન્સીસ તો ગમે તે છે, તો વધારે ચાન્સ શું છે સિલેબસ ફોલો થવાના, ઓછા ચાન્સ શું છે સિલેબસની બહારનું પૂછાવાના. તો જેના વધારે ચાન્સ છે એના ઉપર ફોકસ કરીશું. કન્સેપ્ટ વધારે ક્લિયર હોવા જોઈએ, ઊંડાણ વધારે મહત્વનું છે, કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે. વધારે ટોપિક કરી લેવાથી, વધારે સબ્જેક્ટ વાંચી લેવાથી, આખો સિલેબસ ફટાફટ વાંચી લેવાથી પાસ થઈ જવાય, રિઝલ્ટ મળી જાય એવું જરાય નથી, એવું 1% નથી. તો આ સમજીશું. કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી લિમિટેડ ટોપિક્સની, તમે સિલેબસમાંથી ખાલી 7 થી 8 ટોપિક કે જે 10-10 માર્ક હાઈ વેટેજના છે એટલા પણ કવર કરશો તો પણ તમારે 140-150 આવી જશે. પણ એક્યુરેટલી કેમ? કેમ કે ગૌણ સેવાનો ફાયદો શું છે? અહીંયા ક્લાસ 3 લેવલનું પેપર એવું આવે છે, જેમ કે થર્મોડાયનેમિક્સ છે, તમે આખો સબ્જેક્ટ કરી લો ને, આખો વ્યવસ્થિત જોરદાર, એક એમસીક્યુ તમને ના આવડે ને એવો ના આવે, જાઓ ગેરંટી. એવું પેપર જ નથી કાઢતા આ લોકો, અને ભૂલો પડવાની શક્યતા નથી હોતી. ન્યુમેરિકલી સાવ ઓછા પૂછે છે, 120 માંથી 8-10, બાકી તો વન લાઇનર જ હોય છે, સિમ્પલ સિમ્પલ. સમજો? થઈ જશે આરામથી. પણ એના માટે કન્સેપ્ચ્યુઅલી ભણવું પડશે. કન્સેપ્ચ્યુઅલ ભણીશું તો થશે. દરેક ટોપિક પછી એમસીક્યુ ની પ્રેક્ટિસ વાંચીને પછી તમે એમસીક્યુ આપો, એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો, ટેસ્ટ કરો. અધરવાઇઝ તમને ખબર જ નહીં પડે કે કયો સિલેબસમાંથી કેટલું વાંચ્યું, કેટલું કર્યું, શું આવડ્યું, શું ના આવડ્યું. મોટાભાગના લોકો તૈયારી દરમિયાન ખાલી અને ખાલી થિયોરી વાંચવામાં, નોટ્સ વાંચવામાં સમય બરબાદ કરી દે છે. જ્યારે પેપર અટેમ્પ્ટ કરવા બેસે ત્યારે ખબર પડે છે કે યારું આ બધું વાંચ્યું તો તું આવડતું કેમ નથી, એમસીક્યુ કેમ સોલ્વ નથી થતો. સમજે? એનું કારણ શું? થિયોરી તમે કરી, એમસીક્યુ જોયા નહીં. તમારા માઇન્ડને અત્યાર સુધી એવી જ રીતે ટેવ પડી છે કે હું કંઈક વાંચું અને કંઈક છાપીને આવું, કંઈક વાંચું પેપરમાં છાપીને આવું. આ વાંચ્યું હોય તો એમાંથી આવી રીતે ફેરવીને પૂછે તો બી મને ક્વેશ્ચન આવડવો જોઈએ. આવું માઇન્ડને ટ્રેનિંગ મળી જ નથી કોઈને. સમજો? તો આ માઇન્ડને ટ્રેનિંગ આપવી પડશે. જો આ ટ્રેનિંગ મેં માઇન્ડને આપી દીધી ને તો એક્ઝામ ક્રેક થઈ ગઈ. એના માટે શું કરવાનું છે? એના માટે થિયોરી વાંચી, કન્સેપ્ટ ક્લિયર કર્યો, સમજ્યા, પછી એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની. ક્યાંથી કરવાની? ઘણી બધી બુક્સ છે, હમણાં કહીશું તમને શું કરવાનું હોય. એ કરી લીધું એટલે તમને કોન્ફિડન્સ ઓટોમેટિક આવશે, તમારે સારા માર્ક્સ ઓટોમેટિક આવશે, ભૂલો પડવાની શક્યતાઓ ઘટી જશે, બધું સોલ્વ. પણ જ્યાં સુધી કોઈ ટોપિક વાંચ્યા પછી એના એમસીક્યુ ને પ્રેક્ટિસ જ નહીં કરી હોય ત્યાં સુધી તમને ટોપિકમાંથી આવડશે જ નહીં, આ ગેરંટી છે. કેમ કે આપણું માઇન્ડ ટ્રેન નથી. તમારું માઇન્ડ જો ટ્રેન હોય ને તો હું કહી દઉં કે થિયોરી વાંચીને જતા રહો, પાસ થઈ જશો ગેરંટી. પણ આપણને તમને એ આદત નથી તો શું કરવાની? ડેવલપ કરવાની. કેટલા ટાઈમમાં થઈ જાય? અઠવાડિયામાં થઈ જાય. અઠવાડિયું જ લાગે, પછી તમને હેબિટ પડી જાય. વધારે સમયની જરૂર નથી, પણ અઠવાડિયું કન્સિસ્ટન્ટલી રોજ એને પાછળ રહેવું પડે. ડન? સાચો સોર્સ પ્લસ સાચી દિશા ઇઝ ઇક્વલ ટુ સમયનો બચાવ. તમારી પાસે એક સાચો સોર્સ હોય. સાચો સોર્સ એટલે શું? તો કે નોટ્સ હોય, બુક્સ હોય. સાચી દિશા હોય, કઈ રીતે કરવાનું, શાના પછી શું કરવાનું, કેટલું કરવાનું, ખબર પડી ગઈ, ટાઈમ સેવ થઈ જશે, આરામથી આટલા ટાઈમમાં પતી જશે. પણ જો તમારે વેઇટેજ એનાલિસિસ એ કરવાનું, કયો સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ એ નક્કી કરવાનું, બુક્સ ગોતવાની, પહેલા શું કરવું પછી શું કરવું એ નક્કી કરવાનું, ક્યાંથી કરવું એ શોધવાનું, તો ના થાય. તમારી પાસે રિસોર્સિસ હશે તો થઈ જશે. હવે બુક્સ કે રિસોર્સ કોનો વાપરવાનો? તમારા કોઈ સિનિયર હોય, ફ્રેન્ડ હોય, આપી શકે એમ હોય, લઈ લો મફતમાં, સેલ્ફ સ્ટડી કરો. નથી થતું તો કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, કોચિંગ છે, કોઈ ટોપર છે, નોટ્સ આપી રહ્યા છે, એ લઈ લો, થઈ જશે. અને કરવાનું જ છે એમ. હું તો એમ કહું છું કે તમે એવું કેમ વિચારો છો કે થશે કે નહીં? મારા માટે તો એ છે કે 110 સીટની ઓપોર્ચ્યુનિટી મને મળી છે, ધેટ મીન્સ મારે કરવાનું છે. આના પછી આ ભરતી આવવાની જ નથી, આવડી નહીં આવે, શું ખબર હવે 2 વર્ષે કે 3 વર્ષે આવે. સમજો વાતને? અને આ વખતે આવવાની હતી ઓછી ને આવી છે વધારે. અપ્રુવલ જે ફાઇલ પીડીએફ આવી હતી એમાં તો 45 લખેલી હતી. તમારામાંથી ઘણા જૂના સ્ટુડન્ટ છે, એમને ખબર હશે, આપણે વાત કરી હતી આના ઉપર. તો પીડીએફમાં તો 45 લખી હતી, આપી એમણે 110. ધેટ મીન્સ કે મર્જિંગ થયું છે 2 વર્ષની ભરતીઓનું, તો હવે 2 વર્ષ નહીં આવે, સિમ્પલ.
તો શું કરવાનું છે? એક જ ચોઈસ છે, એક જ ઓપ્શન છે, ગમે તેમ કરીને સિલેક્ટ થવાનું, બસ, બીજો કોઈ ઓપ્શન નથી મારી પાસે. જો આવું મનમાં નક્કી કરી લીધું તો પાસ થઈ જશે. જો હજી મનમાં ડાઉટ ચાલતા રહેશે, મારથી થશે કે નહીં થાય, હું શું કરું, સ્ટાર્ટ તો કરો, પછી ખબર પડશે થશે કે નહીં થાય. સ્ટાર્ટ કર્યા વગર મારથી થશે કે નહીં થાય, એ સવાલ ઉપર પહોંચી ગયા સીધા. ડન. ચલો હવે વાત કરીએ સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી, કે સબ્જેક્ટ વાઇઝ શું તમારે ડિસાઈડ કરવાનું. તો કે હાઈ વેઇટેજ વિષયોથી શરૂઆત કરો. આ કોના માટે છે? આ જે લોકો રિપીટ એક્ઝામ આપી રહ્યા છે, યા તો સેલ્ફ સ્ટડી કરી રહ્યા છે, એમના માટે છે. જે લોકો ક્લાસમાં જોઈન કરવાના છે અથવા કોર્સ ફોલો કરવાના છે, એમના માટે આ નથી. કેમ? કેમ કે તમને ગાઈડન્સ ત્યાંથી મળશે. જ્યાં તમે કોર્સ જોઈન કરશો ત્યાંથી તમને ગાઈડન્સ મળશે. આપણે અહીંયા જોઈન કરશો, હું તમને ઈચ એન્ડ એવરી પોઈન્ટ ઉપર ગાઈડ કરીશ કે હવે આ કરો, હવે આ કરો, હવે આ કરો, હવે આ કરો. એટલે જે રિપીટર છે, જે સેલ્ફ સ્ટડી કરી રહ્યા છે, એ લોકો માટે ખાસ દરેક સબ્જેક્ટને કેવી રીતે ભણો, પેલા કન્સેપ્ટ ભણો, પછી નોટ્સ બનાવો, યા તો જે નોટ્સ તમને અહીંથી મળેલી છે એને વાંચો અથવા એમાં હાઇલાઇટ કરો. એમસીક્યુ જે છે એની પ્રેક્ટિસ કરો, અને જે પ્રેક્ટિસ ટેસ્ટ તમને અહીંથી આપવામાં આવે છે એ ટેસ્ટ અટેમ્પ્ટ કરો, તો તમને ખબર પડશે તમને એકચ્યુઅલીમાં આવડ્યું કે ના આવડ્યું. જ્યાં સુધી તમે ટેસ્ટ નહીં કરો, ચેક નહીં કરો, ત્યાં સુધી તમને એવો વહેમ રહેશે કે મને આવડે છે, આવડે છે, આવડે છે, મેં કરી લીધું છે, કરી લીધું છે, કરી લીધું છે. જેવું તમે ચેક કરશો ને એવી રિયાલિટી ખબર પડી જશે. તો રિયાલિટી ચેક વગર નેક્સ્ટ સ્ટેપ લેવું નહીં. આ જો તમારી આદત બની ગઈ ને, તો બોસ તમે આ નહીં ગમે તે એક્ઝામમાં પાસ થઈ જશો, ગેરંટી તમે પાસ થઈ જશો. અને આ ખાલી અહીંયા નથી કરવાનું, તમારી રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. કે કોઈ પણ સ્ટેપ, ડિસિઝન કે તમે આગળ વધવાનું પગલું લીધું, રિયાલિટી ચેક કરો. ઓલવેઝ રિયાલિટી ચેક કરતા કરતા આગળ જાઓ. રિયાલિટી ચેક વગર તમે આગળ જતા રહ્યા તો પછી તમારા ડિસિઝન્સને તમારે ફેરવવા પડશે, યુટર્ન મારવો પડશે. અને જિંદગીમાં યુટર્ન હોવો જોઈએ નહીં. કોઈ પણ ડિસિઝનમાં યુટર્ન હોવો જોઈએ નહીં. બને ત્યાં સુધી કોઈ ઓપ્શન નથી, વિકલ્પ નથી, ને એવી સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ તો અલગ વસ્તુ છે. બટ જ્યાં સુધી ડિસિઝન તમારા હાથમાં છે, જ્યાં સુધી તમારે નક્કી કરવાનું છે હું શું કરું, ત્યાં સુધી યુટર્ન ના આવવો જોઈએ. અમારી લાઈફનો રૂલ છે અને મને બધી જગ્યાએ એનાથી હેલ્પ થઈ રહી છે, એ હું તમારી સાથે અત્યારે શેર કરી રહ્યો છું. જો કોમ્પિટિટિવ એક્ઝામની સ્ટ્રેટેજીમાં તમે આ રૂલ અપ્લાય કરી દીધો, 100% રિઝલ્ટ મળશે. નેક્સ્ટ, ફ્લુઇડ મિકેનિક્સ, ઓટોમોબાઈલ, ન્યૂ એજ ટોપિક્સ માટે થોડો ટાઈમ આપવો પડશે, કેમ કે ગઈ વખતે વેટેજ એમણે આપ્યું હતું. એનો મતલબ એ નથી કે ખાલી આ જ કરવાનું છે, બટ આને એક વખત સારી રીતે જોઈશું. ઇટ મે બી પોસિબલ કે કદાચ આમાંથી વધારે પૂછાઈ શકે. જરૂરી નથી કે પૂછાશે જ, એટલે એવું નથી કરવાનું કે બધું સાઈડમાં મૂકી ના કરી લો. રિયાલિટી ચેક સાથે આગળ વધવાનું છે. ડન. ન્યુમેરિકલ્સ, થર્મો, એફએમ, ટોમ, આ સબ્જેક્ટ્સના લગભગ રોજ પ્રેક્ટિસ કરો, ભણાઈ જાય પછી થોડા દિવસ. કેમ કે તમે ન્યુમેરિકલ સોલ્વ કરશો, પ્રેક્ટિસ કરશો એટલે તમારા ન્યુરોન્સ ટ્રેન થઈ જશે. તમારું માઇન્ડ જે છે ને પ્રોપર ટ્રેનિંગ લઈ લેશે. માઇન્ડ તમારું એમસીક્યુ માટે, ન્યુમેરિકલ્સ માટે ટ્રેન થઈ ગયું તો એ ગમે તેવા પૂછે આવડશે. પણ આ ન્યુમેરિકલ્સ ક્યારે કરવાના છે? જ્યારે થિયોરી કમ્પ્લીટ થઈ જાય ત્યારે. જેમ કે તમે થર્મોડાયનેમિક્સ ભણ્યા, થર્મોડાયનેમિક્સ તમારું થઈ ગયું, આવડી ગયું, થિયોરી કમ્પ્લીટ, કન્સેપ્ચ્યુઅલ બધા ટોપિક કમ્પ્લીટ, બધી જ વસ્તુ ગોખાઈ ગઈ, પછી ન્યુમેરિકલ પર જાઓ. જો તમને એવું લાગતું હોય કે હજી થિયોરીમાં મને કોન્ફિડન્સ નથી, હજી મારે એકાદ વખત રિવિઝન કર્યા પછી કોન્ફિડન્સ આવશે, તો ત્યાં સુધી ન્યુમેરિકલમાં ટાઈમ વેસ્ટ ન કરો. જો આ પેપરની અંદર 10 થી 15 ન્યુમેરિકલ આવી શકે, કદાચ એનાથી વધારે આવશે તો 5 વધારે આવશે. બાકી 80 માર્ક, 90 માર્ક, 100 માર્ક જેટલું તમારું વન લાઇનરનું પેપર છે. 20 ન્યુમેરિકલ આવશે તો 100 માર્કનું ન્યુમેરિકલનું ટેકનિકલનું પેપર છે. તો તમે 100 માર્કના ન્યુમેરિકલ, 20 માર્ક ન્યુમેરિકલ છોડીને 100 માર્કના વન લાઇનર કરો ને, એમાંથી જો 90 માર્ક્સ લઈ આવો અને 60 માર્ક્સ જેવા 50 થી 60 તમે નોન ટેકમાં લઈ આવો પાર્ટીમાં, તોય તમે પાસ થઈ જશો. હા, પણ જો તમને ન્યુમેરિકલ આવડી શકે એમ હોય તો એમ કરો, તો 90 ની જગ્યાએ 95, 100 સુધી જાઓ. જેટલા વધારે લાવી શકાય એટલા વધારે લાવો, તો તમારું સિલેક્શન થશે. નેક્સ્ટ, પાર્ટ એને રોજ 1 કલાક આપો, છેલ્લે ભેગું ન કરો. 1 યા તો 2 જે તમે આપી શકો. હા, મિનિમમ 1 તો છે જ, 2 આપો તો વધારે સારું. જો મેથ્સ રીઝનિંગ સ્ટ્રોંગ થઈ ગયું ને દોસ્ત, તો બધી એક્ઝામમાં હેલ્પ થવાની છે, ખાલી આ એક્ઝામમાં નહીં. કેમ કે હવે કોઈ પણ એક્ઝામ આપવા જશો, ટેકનિકલ, નોન ટેકનિકલી, મેથ્સ રીઝનિંગ તો પૂછાય જ છે. તો એક વખત એને પૂરું કરી દઈએ એટલે પતે વાર્તા. પછી ટેન્શન નહીં કે કઈ એક્ઝામ આપું કઈ એક્ઝામ ના આપું, તો એને જોડે જોડે પતાવી દઈશું. એ લેવલનું કરી લઈશું કે કઈ ભૂલ પડે જ નહીં. મેથ્સ રીઝનિંગમાં સારામાં સારા માર્ક્સ આવે તો ફાયદો થશે. તો સબ્જેક્ટ વાઇઝ આ ડિસિઝન્સ લેવા અને ઇમ્પ્લિમેન્ટ કરવા અત્યારના સમય પ્રમાણે ખૂબ જરૂરી છે. ખૂબ જરૂરી એટલા માટે છે કેમ કે જો તમે થોડો ઘણો પણ સમય એવી જગ્યાએ આપી દીધો કે જ્યાં જરૂર નહોતી,
એક્ઝામ આવીને ઉભરી જશે, તમે તૈયાર નહીં હોય. અને આવું ઘણા બધા સ્ટુડન્ટ જોડે થાય છે. અહીંથી સ્ટ્રેટેજિક તૈયારી ના કરી, પ્રોપર પ્લાનિંગ ના કર્યું, રેન્ડમ રીડિંગ કરવાનું ચાલુ કરી દીધું, યુટ્યુબ વિડીયોઝ જોઈને વાંચવાનું ચાલુ કરી દીધું, અને ઈચ્છા થાય ત્યારે વિડીયો જોઈ લેવો, ઈચ્છા થાય ત્યારે કંઈક કરી લેવું, ઈચ્છા થાય ત્યારે ગમે તે બુક સોલ્વ કરી લેવી, એમ કરતા 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 તૈયારી કરે છે તો સિલેબસ પૂરો જ નહીં થાય, એક્ઝામ આવી જશે. અત્યારનો સૌથી મોટો પ્રોબ્લેમ જ રેન્ડમ રીડિંગ છે. ટેલિગ્રામ આવી ગયું, યુટ્યુબ આવી ગયું, ડિજિટલ રિસોર્સિસ એટલા અવેલેબલ છે માર્કેટની અંદર કે એટલા વધારે રિસોર્સિસ અવેલેબલ છે તો તમને ખબર નથી પડતી શું કરવું. હવે અત્યારે પાછો નવો ચેલેન્જ છે. રિસોર્સ છે તો પ્રોબ્લેમ છે. પહેલા એવું હતું કે રિસોર્સ નતો એટલે છોકરાઓ પાસ નહોતા થતા. હવે પ્રોબ્લેમ એ છે, જે હું જોઉં છું ઘણા સમયથી, કે વધારે રિસોર્સિસ છે એટલે રિઝલ્ટ નથી આવતું. કેમ? કેમ કે કન્ફ્યુઝનમાં જ રહે છે, શું કરું શું ના કરું, આની બુક કરું, ઓલાની કરું, આની નોટ્સ કરું, આમ કરું, તેમ કરું, આમાં જ સમય પસાર થઈ જાય, 3 મહિના ક્યાં જતા રહે, પૂરું થઈ જાય. તો એક જેન્યુઅન એડવાઇસ છે, તમે જે પણ એકેડેમી, ટ્યુટર, પ્રોફેસર, સિનિયર કે સક્સેસફુલ કેન્ડિડેટને ફોલો કરતા હોય એની પાસેથી ગાઈડન્સ લો. તમને સેટિસ્ફેક્શન મળવું જોઈએ કે હા ઓકે છે, બરાબર ગાઈડન્સ છે, મને સમજણ પડે છે, ને ગળે ઉતરે છે, વાત એકદમ રાઈટ કરે છે, બીજા કોઈને પૂછતા નહીં, ચાલુ કરી દો. કેમ આવું કહું છું? બીકોઝ 10 જણાને પૂછશો ને 10ની સ્ટ્રેટેજી અલગ. ઇવન અહીંયા પણ હું એકેડેમીની અંદર હું તમને ગાઈડન્સ આપું છું, બીજા સર આવીને ગાઈડન્સ આપશે, કોઈ સક્સેસફુલ કેન્ડિડેટનું ગાઈડન્સ તમે લેશો, બધાનું ગાઈડન્સ અલગ અલગ હોય, બધા પોતપોતાની રીતે એનાલિસિસ કરીને તમને કહેતા હોય, પોતાનો એક્સપિરિયન્સ શેર કરતા હોય. તો તમારે શું કરવાનું? તમારે તમારું રિયાલિટી, તમારું ટ્રુથ ફાઇન્ડ કરવાનું છે. તમારે એ ચેક કરવાનું છે કે મને ક્યાં વધારે કન્વિન્સિંગ લાગે છે. તમને જો એક વખત કન્વિન્સિંગ લાગી ગયું તો બીજાને પૂછવા ના જતા. હું તમને ઓપનલી એટલા માટે કહું છું કેમ કે સમય ગાઈડન્સ લેવામાં બહુ જાય છે, સમય રિસોર્સિસ ભેગા કરવામાં બહુ જાય છે, વાંચવામાં અને મહેનત કરવામાં ઓછો ટાઈમ જાય છે. એના લીધે મોટાભાગના કેન્ડિડેટ પાસ નથી થતા હોતા. આ અત્યારના સમયની રિયાલિટી છે. તો જો તમારે લૂપમાં ના ફસાવવું હોય ને 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષની તૈયારી વાળા, તો તમે કોઈ પણ એક રિસોર્સ પકડો, પહેલા એને પૂરો કરો. રિસોર્સ પૂરો કરવાનો મતલબ શું? એમાં જેટલું લખ્યું છે, એને જેટલું કીધું છે, એને જેટલી બુક સોલ્વ કરવાનું કીધું, જેટલી પ્રેક્ટિસ, બધું પતાવી દો. પછી શોધવા નીકળો હવે શું કરવું. પછી શોધવા નીકળશો ને તો કંઈક તમે એક્સ્ટ્રા સારી રીતે કરીશો. બીકોઝ ત્યાં સુધીમાં તમારામાં એટલી અવેરનેસ બી આવી ગઈ હશે કે શું કરાય ને શું ના કરાય ની તમને ખબર પડી જાય. ત્યાં સુધી તમારામાં એટલી અવેરનેસ નહીં હોય, જ્યાં સુધી તમે આખો સિલેબસ સ્ટડી નહીં કર્યો હોય, સારી એવી તૈયારી નહીં કરી હોય, પ્રેક્ટિસ નહીં કરી હોય, એનાલિસિસ બરાબર નહીં થયું હોય, ત્યાં સુધી તમારામાં અવેરનેસ નહીં હોય કે આ કરાય કે ના કરાય. પણ એક વખતે અવેરનેસ ક્રિએટ થઈ ગઈ પછી વાંધો નહીં આવે. પછી તમે જાતે ડિસાઈડ કરી શકશો કે આ રિસોર્સ કરાય કે ના કરાય. એ ડિસિઝન જાતે લેવાનું છે. અત્યારે તમને કોઈ એકનું કન્વિન્સિંગ લાગે તો કરી લો, પતી ગયું વાત. એ જ કરવાનું છે. ડન. ચલો જઈએ આગળ. હવે ડેઈલી રૂટીન કેવું રાખવું જોઈએ? તો કેટલા લોકો જોબ વાળા છે? પેલા જોબ લખી દો ચેટમાં એટલે મને ખબર પડે. કેમ કે જોબ વાળાને જ ટાઈમિંગનો પ્રોબ્લેમ હોય છે, ફૂલ ટાઈમ વાળાને તો બધું થઈ જાય છે. હા, બહુ બધા છે. જો જે લોકો જોબ વાળા છે ને એ લોકોને હું એટલું કહીશ કે 1 મહિનાની રજા મળી શકે એમ હોય ને લઈ લેજો. 1 મહિનાની રજા મળી શકે એમ હોય ને લઈ લેજો. જરૂરી છે અને ઓપોર્ચ્યુનિટી એવી છે કે મિસ નહીં કરી શકીએ. જો રજા ના મળી શકે એમ હોય, તમને ખબર છે કે રજા નહીં મળી શકે, પ્રોબ્લેમ છે, તો શું કરવાનું છે? એના વગર ટાઈમ કાઢવાનો છે. રજા વગર. રજા જોબ કરતા કરતા ટાઈમ કાઢવાનો છે. સો આપણે આ એક્ઝામ માટે ઓપ્ટિમમ રીડિંગ 6 થી 8 કલાકનું જોઈએ. જોબ સાથે કરશો તો 4-5 કલાક તો આપો છે. જો 4-5 કલાક તમે ન કાઢી શકો તો ડિફિકલ્ટ છે. જોબ સાથે ટાઈમ ન મળતો હોય તો રજા લેવાની છે. ડેઈલી રૂટીન કેવું રાખવું? જે લોકો ફૂલ ટાઈમ કરે છે એ લોકો માટે મેં લખ્યું છે 6-8 કલાક ઇનફ છે. 8 કલાકની તૈયારી ઇનફ છે. કન્ટિન્યુઅસ તૈયારી જોઈશે 6-8 કલાક. ડેઈલી તમારે 4 થી 5 કલાકનું કોર્સ સ્ટડી કરવાનું છે. ટેકનિકલ વત્તા જે જનરલ સ્ટડીઝ એટલે કે નોન ટેકનિકલ છે, એપ્ટિટ્યુડ ને, રિઝનિંગ ને, કોન્સ્ટિટ્યુશન ને, બધું તમારે ડિટેલમાં વાંચવાનું છે, સ્ટડી કરવાનું છે 4 થી 5 કલાક. 1 કલાક તમારે એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે. 1 કલાક મિનિમમ તમારે રોજ એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની છે. મેથ્સની, રિઝનિંગની, ટેકનિકલની, જે ભણીને આગળ નીકળ્યા હોય ને બધાની તમારે રોજ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ ક્યાંથી કરી શકીએ? જો હું ટેકનિકલની વાત કરું તો આપણી પીવાયક્યુ બુક છે, પ્રીવિયસ યરના ક્વેશ્ચનની બુક, સંકલ્પ પબ્લિકેશન. છેલ્લા 50 જેટલા પેપરનું એનાલિસિસ કરીને ટોપિક વાઇઝ એમસીક્યુ વાળી બુક બનાવેલી છે. ઓબ્જેક્ટિવ મિકેનિકલ એન્ડ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ બુકનું નામ છે. એ તમે કરી શકો છો. બીજી તમે કરી શકો છો પીવાયક્યુ SSC JE મેડ ઇઝી પબ્લિકેશનની બુક આવે છે.
મેડ ઇઝી પબ્લિકેશનની બુક આવે છે, આ કરી શકાશે. અને ત્રીજી તમે આરએસ ખુરમી કરી શકો. આરએસ ખુરમીમાં થોડી વધારે ભૂલો છે, કરતી વખતે ધ્યાન રાખીશું કે એમાં જે ભૂલ હોય એને આપણે સમજી શકીએ. આપણે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હશું તો ખબર પડી જ જશે કે ખુરમીમાં ભૂલ છે, એમને સુધારી નથી હજી, તો ખ્યાલ આવી જશે. બસ એમસીક્યુ માટે આટલું કરી લીધું. બીજી વાયસીટી પબ્લિકેશનની બુક છે, બીજી ઘણી 4-5 બુક્સ આવે છે, પણ જરૂર નથી. 2 કે 3 બુક પ્રોપરલી તમે સોલ્વ કરી લો ને, પતી ગઈ વાત. પ્રોપરલી નો મતલબ શું? પ્રેક્ટિસ કરવાની છે, એમસીક્યુ સોલ્વિંગ અપ્રોચ ડેવલપ કરવાનો છે. એમસીક્યુ ગોખવાના નથી. હું હર વખતના સેશનમાં કહું છું, મોટા ભાગના સ્ટુડન્ટ શું કરે છે? એમસીક્યુ વાંચે છે, ગોખે છે. એવું નથી કરવાનું. શું કરવાનું છે? થિયોરી વાંચવાની, કન્સેપ્ટ સમજવાના, અને પછી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની. ટેસ્ટ આપતા હોય એ રીતે, અને ટેસ્ટ આપતા હોય એ રીતે એનાલિસિસ કરવાનું, કેટલું સાચું પડે છે અને કેટલું ખોટું પડે છે, એ પછી તમને ખબર પડે તમને આવડ્યું કે ના આવડ્યું. ડન. આપણી બુક આપણી વેબસાઇટ ને એપ ઉપર મળી જશે તમને. એની મેં ટેસ્ટ સિરીઝ પણ બનાવેલી છે, એ પણ તમને મળી જશે. એની આપણે વાત કરીશું સેશનમાં. આ તમને એમેઝોન ઉપરથી મળી જશે, આ એમેઝોન ઉપરથી મળી જશે. એમસીક્યુ ની પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. મેં કીધું એ પ્રમાણે કન્સેપ્ટ આવડી ગયો, પણ તમારા માઇન્ડના ન્યુરોન્સ ટ્રેન જ નથી. થિયોરી વાંચીને પછી એને પ્રોસેસ કરીને, કન્સેપ્ટને અપ્લાય કરીને એમસીક્યુ નો આન્સર લાવવામાં તો તમને નહીં જ આવડે. ગમે તેટલું વાંચશો તો નહીં આવડે. ના, ઈએસસી ની બુક નથી કરવાની. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટે એન્જિનિયરિંગ સર્વિસીસની બુક નથી કરવાની. અગર કરો છો તો એમાં ટફ લેવલના ન્યુમેરિકલ અને બહુ હાયર લેવલ સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન સ્કીપ કરવાના છે. જે વન લાઇનર છે એ જ કરવાના છે, કેમ કે અહીંયા એટલા બધા હાયર લેવલના સવાલો નથી પૂછી રહ્યા. એમસીક્યુ પ્રેક્ટિસ ગુજરાતીમાં કરાય કે ઇંગ્લિશમાં? આ બધી બુક્સ ઇંગ્લિશમાં જ અવેલેબલ છે. ગુજરાતીમાં જે બુક્સ અવેલેબલ છે એમાં સારા લેવલના એમસીક્યુ આપ્યા નથી, એ પ્રોબ્લેમ છે. પાર્ટ એમાં પણ વર્લ્ડ ઇનબોક્સની, લિબર્ટીની, વેબ સંકુલની, પ્રીવિયસ યરના ક્વેશ્ચન વાળી ઘણા બધા પબ્લિકેશનની બુક્સ આવે છે. કોઈ એક બુક વસાવી લો, પ્રેક્ટિસ કરી લો. મેથ્સની એક બુક વસાવી લો, રીઝનિંગની એક બુક વસાવી લો. જો તમે કોર્સ લેશો તો હું તમને આપવાનો જ છું, તો નથી લેવાની. આ બુક અહીંથી આપતા નથી, કોર્સની અંદર આ બુક ઇન્ક્લુડિંગ નથી, એટલે મેં અહીંયા લખી છે. બાકી મેથ્સ રીઝનિંગની પ્રેક્ટિસ માટે અહીંથી તમને મટીરિયલ મળશે. ડન. પછી શું કરવાનું છે? 2 કલાકનું મિનિમમ રિવિઝન કરવાનું છે. તમારો કોર્સ તમે વાંચવાની શરૂઆત કરો ને, ભણવાની શરૂઆત કરો, એના 15-20 દિવસ થઈ જાય ને, એટલે તમારે રિવિઝન કરવાનું. જે ટોપિક તમે ભણ્યા એ ટોપિકને ફરીથી વાંચવાનો, એ ટોપિકને રિવાઇઝ કરવાનો. રિવાઇઝ કઈ રીતે કરવાનો? તો પેલા જોવાનું, યાદ કરવાનું કેટલું યાદ આવે છે. પછી જે નથી યાદ આવતું એને વાંચવાનું, પત્તા નહીં ફેરવાના. જેવી રીતે આપણે કોલેજમાં ભણતા હોઈએ, સ્કૂલમાં ભણતા હોય, પત્તા થિયોરી નામ ફેરવી, હા આવડે છે, આવડે છે, આવડે છે, આવડે છે, આવડે છે, આવડે છે કર્યું, અને પછી ટેસ્ટ આપશો તો ટેસ્ટમાં નહીં જ આવડે. મનન અને ચિંતન, આવા 2 શબ્દો છે ગુજરાતીમાં, એ તમારે કરવાનું. મનન અને ચિંતન એટલે શું થાય? તો જે તમે વાંચ્યું છે, જે તમે ભણેલા છો એવું હોય, બધું ડિટો યાદ ના રહેતું હોય તો પેલા ટોપિક ખાલી લખી લો રિવિઝન કરવા માટેના. પછી રિકોલ કરો કે આની ડેફિનેશન આ હતી, આમાં કન્સેપ્ટ આ હતો, આમાંથી આવું પૂછાઈ શકે, સાહેબ આવું ક્લાસમાં કરાયું હતું, હા મને યાદ છે, મેં વાંચ્યું હતું, આ હતું, તે હતું. આવી રીતે રિકોલ કરો, આવી રીતે યાદ કરો એ ડેટાને, જે ડેટા તમે ભણીને આવ્યા છો. તો 2 ફાયદા થશે. તમારા માઇન્ડની અંદર કેટલું સ્ટોર થયું છે એ તમને ખબર પડશે, પ્લસ તમારો રિકોલિંગ પાવર જે છે એ ઇમ્પ્રૂવ થશે. રિકોલિંગ પાવર તમારો જેટલો વધારે ઇમ્પ્રૂવ થશે ને, એટલું તમારે એમસીક્યુ સોલ્વિંગ અપ્રોચ ડેવલપ કરવામાં ફાયદો થશે, અને તમારી એફર્ટ્સ ઓછા થતા જશે. જેમ જેમ રિવિઝનની સાયકલ ચાલશે ને, એમ તમારો ડેટા વાંચવાનો ઓછો થતો જાય. રિવિઝનની સાયકલ જેમ 2 વખત, 3 વખત, 4 વખત રિવાઇઝ થઈ ગયું, પછી વાંચવું ન પડે. સબ્જેક્ટ બાય હાર્ટ હોય, તમને બાય હાર્ટ બધું જ યાદ હોય તમને, કાંઈ એટલે કાંઈ જ મિસ નહીં થાય. તો એવી રીતે કરીશું. જો મેં અહીંયા જે બુક લખી છે એ સ્ટાન્ડર્ડ રિકમેન્ડેશન છે, આટલી તો કરવાની જ છે. આના બદલે બીજી કરું એવું નહીં ચાલે. આ કરો, આ થઈ જાય પછી બીજી કરજો, ગેટ કરજો, ઈએસસી કરજો, જે કરવી હોય એ કરજો. આ રિકમેન્ડેડ બુક એટલા માટે છે કેમ કે સ્ટાન્ડર્ડ છે, લેવલ મેચ કરે છે, અને આ કરવાનું છે, બધાય આ જ કરે છે, તો તમે એટલું તો કરો જ. જો આને સ્કીપ કરીને બીજું કંઈક કરવા જાશો તો પ્રોબ્લેમ થશે. એટલા માટે હું એકદમ ટુ ધ પોઈન્ટ તમને કહી દઉં છું કે આ કરવાનું છે, બસ આ કરવાનું છે એટલે કરવાનું છે. હવે તમારા મનમાં એવું છે કે આ નથી કરવાનું, મારે બીજું કંઈક કરવું છે, તો પછી તમે મારા મોઢે એવું બોલાવશો, સાહેબ આ કરું તો ચાલે, તો હું તો એમ જ કહીશ હા ચાલે. પણ મેં તમને પહેલા જ કહી દીધું આ કરવાનું છે. સિમ્પલ. ક્લિયર? રિવિઝન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. રિવિઝન કરશો તો બહુ ફાયદો થશે, ડેટા મિસ નહીં થાય. ડેઈલી વાંચવાનું છે. રોજનું પગલું, નાનું પગલું, એ જ સફળતાનું મોટું પગલું. મસ્ત લાઈન છે, મને ખૂબ ગમે છે આ લાઈન. રોજનું પગલું, નાનું પગલું, એ જ સફળતાનું મોટું પગલું.
રોજ સ્મોલ સ્મોલ સ્ટેપ લેશો, રોજ નાના નાના સ્ટેપ લેશો, પણ રોજ લેશો તો એ ક્યુમ્યુલેટિવ થઈને તમારી સક્સેસનું સૌથી મોટું પગલું બની જશે. તો શું કરવાનું છે? રોજ મિનિમમ જોબ વાળાને 4 થી 5 કલાક, અને ફૂલ ટાઈમ વાળાને, આ જોબ વાળા માટે છે, અને ફૂલ ટાઈમ વાળાને રોજ 6 થી 8 કલાક વાંચવાનું છે. રોજનો મતલબ થાય રોજ, રોજનું પગલું. 2 દિવસ સ્કીપ થઈ ગયા, 5 દિવસ સ્કીપ થઈ ગયા, આજે આમ થઈ ગયું, કાલે આમ થઈ ગયું, એ બધું નહીં જોઈએ. ડન? તો રોજનું પગલું, નાનું પગલું, એ જ સફળતાનું મોટું પગલું. આ વસ્તુને ધ્યાનમાં રાખીને તૈયારી કરીશું. રોજના સ્મોલ સ્ટેપ્સ કોઈ એક વ્યક્તિ કે જે અઠવાડિયામાં 8 કલાક વાંચે છે, અઠવાડિયામાં 15 કલાક વાંચે છે, એક દિવસ બેસીને ઘણું કરે છે, એના બદલે રોજ 2-2 કલાક કરશે, એને વધારે ફાયદો થશે. ગેરંટી વધારે ફાયદો થશે. હું એમને નથી કહેતો, મારા એક્સપિરિયન્સથી કહું છું, લોકોના એક્સપિરિયન્સથી કહું છું, અને ઘણા બધા લોકો આ વસ્તુ કહેતા તમને માર્કેટમાં જોવા મળશે. તમને ગમે કે ન ગમે, તમારે વાંચવું હોય કે ના વાંચવું હોય, રોજ આટલા કલાક ચોપડી લઈને બેસી જવાનું છે અને વાંચવાનું છે. ટાઈમ પાસ નથી કરવાનું, વાંચવાનું છે. તો રિઝલ્ટ ઓટોમેટિકલી આવશે. તો તમારા મનમાં એ પ્રશ્ન જ નહીં આવે કે મારથી થશે કે નહીં, એક્ઝામ કરેક્ટ થશે કે નહીં, સિલેબસ કમ્પ્લીટ થશે કે નહીં. આ પ્રશ્નો ત્યારે જ તમારા મનમાં આવશે જ્યારે તમે નહીં વાંચતા હોય, એ તો તમે સ્ટાર્ટ નહીં કર્યું હોય. જો તમે સરખી રીતે મહેનત કરવાની શરૂઆત કરી દીધી હોય તો આ પ્રશ્ન જ નથી તમારા માટે. આ એવા લોકોનો પ્રશ્ન છે કે જેણે હજી વિચાર્યું જ નથી શું કરવાનું છે. ડન? જો આ ભૂલો કોમન મિસ્ટેક્સ છે, એવોઇડ કરવાની છે. પાર્ટ એને હળવાશથી લેવું, 40% ક્વોલિફાઈંગ ભૂલશો નહીં. અમુક લોકો શું કરે છે, ટેકનિકલ જબરદસ્ત આવડતું હોય, ગેટની તૈયારી કરેલી હોય, એન્જિનિયરિંગ સર્વિસીસની તૈયારી કરેલી હોય, તો મેથ્સ રીઝનિંગને થોડું લાઇટલી લઈ લે છે. એમાં 60માંથી 60 લાવી શકે એવી કેપેસિટી હોય અને માર્ક્સ ઓછા આવે છે. તો આ ભૂલ નથી કરવાની. મેથ્સ રીઝનિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ટેકનિકલ છે. બેને બેલેન્સ કરીને ચાલવાનું છે. વેઇટેજ આપણે ટેકનિકલ પર વધારે આપવાનું છે, પણ મેથ્સ રીઝનિંગને અવોઇડ કરવાનું નથી. સેકન્ડ, માત્ર રીડિંગ કરે છે ઘણા લોકો, એમસીક્યુ પ્રેક્ટિસ નથી કરતા. કેટલા લોકો એવા છે જે અગાઉ એક્ઝામમાં ફેલ થયેલા છે અને એમને અત્યારે એવું રિયલાઇઝ થઈ રહ્યું છે કે ગઈ વખતના પેપરના એટેમ્પ્ટમાં મેં એમસીક્યુ પ્રેક્ટિસ નથી કરી. લખો મી ચેટમાં. અને જે લોકો ફર્સ્ટ ટાઈમ આપવાના છે, તમે જુઓ નંબર જુઓ કેટલા લોકો લખી રહ્યા છે અત્યારે, અને સાચું લખી રહ્યા છે. આ કોઈને પૈસા નથી મળ્યા મી લખવાના, સમજો. આનો મતલબ શું થાય સમજાય છે? 90% કરતા વધારે એસ્પિરન્ટ્સ એટલે જ ફેલ થાય છે કેમ કે લોકો થિયોરી વાંચે છે, એમસીક્યુ ની પ્રેક્ટિસ નથી કરતા. 90% કરતા વધારે એસ્પિરન્ટ એટલે ફેલ થાય છે. એક આ જ કારણ હોય છે. બધું હોય એની પાસે, નોટ્સ હોય, કોર્સ હોય, બુક હોય, આ હોય, તે હોય. ભૂલ ક્યાં કરે છે? એમસીક્યુ ની પ્રેક્ટિસ નથી થતી, બસ એ ભૂલ હોય છે. જો એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી લે તો પાસ થઈ જાય. પછી રિવિઝન વગર નવા ટોપિક્સ પાછળ દોડું. રિવિઝન ન થયું હોય અને સિલેબસ કમ્પ્લીટ કરવા નવું 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 ભણ્યા રાખે, વાંચ્યા રાખે, સિલેબસ પતાવવા માટે દોડ્યા રાખે, પછી ખબર પડે કરવાનું હતું. આવું ગાઈડન્સ નહોતું મળ્યું સર, હવે ખબર પડે છે. એમાં એવું હોય કે બધું ભેગું કરો અને વાંચવાચ કરો. એ જ નથી કરવાનું. બધું ભેગું કરો ને વાંચવાચ કરશો તો એ તો પ્રોબ્લેમ છે સૌથી મોટી અત્યારે. જ્યાં સુધી કોઈ ટોપિક કમ્પ્લીટ નથી થયો, તમને કોન્ફિડન્સ નથી આવ્યો, તમને એવું નથી લાગતું કે મને આમાં સારામાં સારા માર્ક્સ આવશે, ત્યાં સુધી નવા ટોપિક પાછળ નથી ભાગવાનું. લગભગ બધા પેપરમાં, દરેક એક્ઝામની તૈયારીમાં જેમાં બહુ ટાઈટ ડેડલાઈન હોય છે ને, હું છેલ્લા 15 દિવસ મહિના પહેલા ડિક્લેર કરું છું કે જો તમારે હજી સુધી આટલા આટલા ટોપિક કરવાના બાકી હોય, આટલા સ્કીપ કરો, પ્રોપર રિવિઝન કરો, સરખી મહેનત કરો, તમે પાસ થઈ જશો. અને ઘણા છોકરાઓને રિઝલ્ટ મળે બી છે. આખો સિલેબસ કરવો જરૂરી નથી, ઇફેક્ટિવ લર્નિંગ જરૂરી છે. આવડવું જોઈએ. જે કર્યું હોય એ આવડવું જોઈએ. થર્મોડાયનેમિક્સ આખું કરી લીધું, 15 સવાલ પૂછ્યા, તમને 5 જ આવડે છે, શું કામનું? બોલો શું કામનું? તો તમે થર્મોડાયનેમિક્સ કર્યું કે નહીં કર્યું? એ તો વગર કરી ગયા હોય તો 5 તો આવે. ડિગ્રી એન્જિનિયરિંગ પાસ થયેલો માણસ એટેમ્પ્ટ કરશે ને, 15માંથી 5 તો એને આવડતા હશે. આવું થવું જ ના જોઈએ. કેમ એવું થાય છે? કેમ કે એ ટોપિક વાંચ્યા પછી રિવાઇઝ નથી કર્યો, એમસીક્યુ ની પ્રેક્ટિસ નથી કરી. તમને એવું થઈ ગયું કે મેં થર્મોડાયનેમિક્સ વાંચી લીધું, કરી લીધું, પતી ગયું, પણ રિવિઝન ન કર્યું, ટેસ્ટ ન કર્યું, તો તમને ખબર જ નથી, તમને નહોતું આવડતું. પેપર આપવા જાવ ત્યારે ખબર પડે છે. આવું ના થવું જોઈએ. તો રિવિઝન વગર નવા ટોપિક્સ પાછળ નથી ભાગવાનું. પહેલા સરખું કરવાનું છે, વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની છે, પ્રોપર રિવાઇઝ કરવાનું છે, પછી જ આગળ જવાનું છે. ડન? નેક્સ્ટ, નેગેટિવ માર્કિંગ અવગણીને અંધાધૂન ગેસિંગ કરવું. 210 માર્કનું પેપર છે, 200 એટેમ્પ્ટ કરીને આવી જાય. 210 માંથી 200 તો આવડે જ. પેલા એ સમજો, જે ટોપર હોય, જેને રેન્ક 1 હોય, એને 170 ઉપર નથી આવતા.
જે રેન્ક 1 હોય ને એને 170 ઉપર નથી આવતા. જો આ રિઝલ્ટ છે 348, જો અહીંયા લખેલું છે. જો રેન્ક 1 છે, કેટલા માર્ક છે આને ફાઇનલ માર્ક્સ? 158.50. કેટલા છે રેન્ક 1 ને? 210 માંથી 158.50 માર્ક છે. જેનો રેન્ક 1 ગુજરાતમાં આવ્યો ને એને. તમારે 200 કેવી રીતે આવશે? 210 માંથી તમારો 200 કઈ રીતે આવશે મને સમજાવો. અંધાધૂન એટેમ્પ નથી કરવાનું, અંધાધૂન ગેસિંગ નથી કરવાનું. બહુ લિમિટેડ એમસીક્યુ સિલેક્ટ કરવાના છે. તમને એવું લાગે 160 જ આવડે છે એટલા ટીક કરો, બસ પૂરું થઈ ગયું. મોટા ભાગના સ્ટુડન્ટ્સનું ફેલ થવાનું રીઝન આ પણ છે, અંધાધૂંધ ગેસિંગ. બહુ જ વધારે લોકો એવું કરે છે કે મેક્સિમમ અટેમ્પ્ટ કરીને આવે, પછી ખબર પડે કે આ નહોતું કરવાનું, નેગેટિવ જ થાય. રેન્ક 1 ને 200 ન આવતા હોય તો તમારે ન જ આવે, મને એટલી ખબર પડે. 158 રેન્ક 1 ને આવે તમારે કેટલા આવશે? તમે રેન્ક 1 લાવશો 160 આવશે, 165 આવશે. આવું મોડરેટ લેવલના પેપરમાં રેન્ક 1 ને 158 આવશે, તમે વિચાર તો કરો. મને પણ જય માતાદીમાં વિશ્વાસ હતો, હવે નહીં થાય. આમાં તો બિલકુલ નહીં. 90% કરતા વધારે એક્યુરેસી હોય ને જેની 90% કરતા, એ જ વ્યક્તિ પાસ થાય. આ સમજી લેજો. કોમ્પિટિટિવ એક્ઝામમાં, નેગેટિવ માર્કિંગ વાળી એક્ઝામમાં આટલી એક્યુરેસી હોય ને તો જ પાસ થવાય, બાકી ના થવાય. અમુક લોકો ભૂલ કરે છે, હાઈ વેઇટેજ વિષયો છેલ્લે રાખવા. ખબર છે વેઇટેજ વધારે છે, મોસ્ટ કોમનલી બધી જ એક્ઝામમાં પૂછાય છે. એનો રિવાઇઝ કરવાનું, ભણવાનું, સ્ટડી કરવાનું બધું છેલ્લે રાખે, એમસીક્યુ પ્રેક્ટિસ બધું છેલ્લે રાખે. એવું નથી કરવાનું. જે હાઈ વેઇટેજ છે, સારા સ્કોરિંગ વાળા છે, પહેલા કરો. અને સિલેબસ બહારનું વાંચન. સિલેબસ બહારનું વાંચન ત્યારે જ કરવાનું છે જ્યારે સિલેબસ પૂરો થઈ ગયો હોય. સિલેબસ પૂરો ન થયો હોય, તમને કોન્ફિડન્સ ન આવ્યો હોય, તમને ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક્સ ન આવતા હોય, ત્યાં સુધી સિલેબસની બહાર જવું જ નહીં. સિમ્પલ. જો આ તમે અપ્લાય કરી લીધું એટલે પાસ થઈ ગયા. શાણા અને સમજુ માણસો એ કહેવાય કે જે બીજાની ભૂલોમાંથી શીખે. આ કોની ભૂલો છે? જે લોકો ફેલ થયા છે અત્યાર સુધીમાં, એ બધાની મોસ્ટ કોમન થયેલી મિસ્ટેક્સ આ છે. તમને ખબર જ છે, જે લોકોએ અગાઉ આપેલું છે પેપર એ લોકોને, જે લોકો હવે આપવાના છે, સમજી લો, અહીંથી સમજો, મગજની અંદર ક્લિયર કરો. આ ન જ થવું જોઈએ. ન જ થવું જોઈએ મતલબ ન જ થવું જોઈએ, ભૂલથી પણ ન જ થવું જોઈએ, તો પાસ થઈ જશો. ડન. ચલો જઈએ આગળ. સક્સેસ સ્ટોરીની મેં તમને વાત કરી હતી કે આજે એક સક્સેસ સ્ટોરી શેર કરીશું. તેજસ સૂર્યવંશી, જે તમે રિઝલ્ટ જોયું ને, એમાં રેન્ક 6 છે. 155.75 માર્ક હતા એમના. સંકલ્પ એજ્યુકેશનના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. આજે એમને હું અહીંયા ઇન્વાઇટ કરી રહ્યો છું તમારી સાથે એમની સ્ટોરી શેર કરવા માટે અને ટિપ્સ આપવા માટે કે એમણે શું કર્યું હતું તો એમને આટલા માર્ક્સ આવ્યા, અને તમારે ડબલ એની એક્ઝામને ક્રેક કરવા માટે શું કરવું જોઈએ. તેજસ હેન્ડ રેઇઝ કરજો. હું તેજસને અલાઉ કરું છું, તો આપણે 5-10 મિનિટ તેજસને સાંભળીશું. હેલો, અવાજ આવે છે? એક જ મિનિટ. હા તેજસ, યસ આવે છે. ઓકે, તો ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ એવરીવન. સૌથી પહેલા તો બધાને અભિનંદન કે 110 વેકેન્સી આવી છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની, અને ઘણા લાંબા સમય પછી આવી છે. કારણ કે લાસ્ટ સૌથી પહેલા 2020-21 ની અંદર આવી હતી, એ 50-60 હતી, અને એ બી બે જે ડિપાર્ટમેન્ટનું કમ્બાઇન્ડ વેકેન્સી હતી. અને પછી હમણાં લાસ્ટ ટાઈમ આવી એ 15 જ વેકેન્સી હતી, અને આ 110 એટલે ઘણી સારી વેકેન્સી કહેવાય. અને પછી 153 વેકેન્સી જે હતી એમવીઆઈની, એના પછી આ સૌથી મોટી આપણે વેકેન્સી કહી શકીએ. તો હા એક મિનિટ. હા સૌથી બેસ્ટ તેજસ, વસ્તુ એક મિનિટ. ઓકે, તો હું તમને એ જ કહેતો હતો કે લાંબા સમય પછી 110 સીટ આવી છે. કારણ કે જે એમબીઆઈની હતી 153 સીટ, એ આઈ થિંક ઓક્ટોબર 2024 ની અંદર આવી હતી, અને એના પછી આ સીટ છે. તો હું તમને બધાને એ જ કહીશ કે જે લોકો એમબીઆઈમાં ચૂકી ગયા હશે કે બીજી રિક્રુટમેન્ટમાં ચૂકી ગયા હશે, એમના માટે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી આપણે કહી શકીએ. બીજી વસ્તુ, આની અંદર જે એમબીઆઈ કરતાં થોડું કોમ્પિટિશન મીન્સ ઓછું રહેવાની શક્યતા છે, કારણ કે ડિપ્લોમા સર્ટિફિકેટ જે છે એ મેન્ડેટરી કરી દીધું છે. તો એના લીધે તમને એ બેનિફિટ થશે. અને ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ્સ માટે તો હું ખાસ કહીશ કે આ વેકેન્સી ના છોડતા, કારણ કે મેં પણ પ્રાઇવેટ જોબ કરી છે અને મને ખબર છે પ્રાઇવેટ કલ્ચર કેવું હોય છે. તો બધી રીતે જોઈએ તો વર્ક લાઈફ બેલેન્સ હોય કે પછી વર્કલોડ હોય, એ રીતે જોઈએ તો ઘણી સારી ઓપોર્ચ્યુનિટી આપણે કન્સિડર કરી શકીએ છીએ. બીજી વસ્તુ એ છે કે પ્રિપરેશન કરતી વખતે હંમેશા ખાસ ધ્યાનમાં હવે એ રાખજો કે જે ડિપાર્ટમેન્ટ છે એ કન્સેપ્ચ્યુઅલ નોલેજ ઉપર વધારે ફોકસ કરી રહી છે. બધા નવા નવા ક્વેશ્ચન્સ એ લોકો બનાવી રહ્યા છે.
જેના કારણે એ લોકોનું એવું છે કે એ લોકો તમે બેઠા ક્વેશ્ચન્સ નથી પૂછી રહ્યા, કોપી પેસ્ટિંગ નથી કરી રહ્યા. તો તમને બેસ્ટ વસ્તુ એ જ હશે કે તમે કન્સેપ્ચ્યુઅલ જેટલા સ્ટ્રેન્થન રહેશો, મજબૂતાઈ રહેશે, તો એટલું તમે સારી રીતે અટેમ્પ કરી શકશો. એના માટે તમે સરના નોટ્સ પ્રિફર કરી શકો છો, ત્યાર પછી તમે લેક્ચર પ્રિફર કરી શકો છો. એક વસ્તુ હું તમને વધારે સજેસ્ટ કરીશ કે સર એ વસ્તુ નથી કીધી, પણ હું તમને સજેસ્ટ કરીશ કે પહેલા સરના નોટ્સ લેક્ચર અટેન્ડ કરતા પહેલા તમે વાંચી લેશો તો સારું રહેશે. કારણ કે મેં એ સ્ટ્રેટેજી ફોલો કરતો હતો કે મેં પહેલા સરના નોટ્સ રીડ કરી લેતો અને પછી લેક્ચર અટેન્ડ કરતો હતો. એટલે એ સમયે મને જે ગેપ મળતો હતો તેની અંદર મેં પહેલાથી મારા ડાઉટ મીન્સ પ્રિપેર કરી રાખતો હતો કે આ કન્સેપ્ટની અંદર મારો આ ડાઉટ છે, આ કન્સેપ્ટની અંદર આ ડાઉટ છે, અને હું લેક્ચરમાં સરને પૂછી લેતો હતો કે પછી ટેલિગ્રામ થ્રુ પૂછી લેતો હતો. તો એનાથી મારું બેસ્ટ બેનિફિટ એ થયું હતું કે જેટલા બી મારા જે પ્રોબ્લેમ્સ હતા એ ટાઈમ ટુ ટાઈમ સોલ્વ થતા ગયા અને કન્સેપ્ટની અંદર મારી સ્ટ્રેન્થ વધતી ગઈ. અને એ જ ફાઇનલી પછી મને યુઝફુલ થયું હતું. અને લાસ્ટમાં હું કહીશ કે ટેસ્ટ સિરીઝ ખાસ આપજો, કારણ કે ટેસ્ટ સિરીઝ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ટેસ્ટ સિરીઝમાં એવું છે કે તમે બધા બીકને લીધે નહીં કરતા કે યાર મારા ઓછા માર્ક્સ આવશે તો બધા શું કહેશે, પણ એકચ્યુઅલી હું બધાને એ જ કહીશ કે એનાથી તમારું ફાઇનલ સિલેક્શન તમને નથી મળવાનું, એ પ્રેક્ટિસ માટે છે. તો એનામાં મેઇન ફોકસ એ કરવાનું છે કે તમારી ભૂલ શું થઈ રહી છે. એટલે કે તમે સપોઝ કે મીન્સ મેં તમને એક ઉદાહરણ આપું કે તમે 30 ક્વેશ્ચન સોલ્વ કર્યા, 25 સાચા પડ્યા, 5 ખોટા પડ્યા. તો 5 કેમ ખોટા પડ્યા, એનું પાછળનું કારણ શું છે, અને એ 5 ખોટા પડ્યા છે તો એ જે કારણ શોધશો તો એની અંદર જ તમારું મિસ્ટેક પ્રૂફિંગ થશે. ભૂલ તમે નહીં કરશો. ભૂલ ગમે તે હોઈ શકે છે, વાંચવામાં ભૂલ હોઈ શકે છે, કે પછી તમે કન્સેપ્ટમાં ભૂલ કરતા હશો, કન્સેપ્ટ સમજવામાં, કે પછી તમે ટાઈમ મેનેજમેન્ટ નહીં થતું હશે. તો આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન ટેસ્ટ સિરીઝમાં ખાસ થશે. તો એ બધી ટેસ્ટ સિરીઝ આપવાના ટ્રાય કરજો અને ખાસ કરીને એનાલિસિસ કરજો. તો જેમ તમે વધારે એનાલિસિસ કરશો, ભૂલો શોધતા થશો, ભૂલો એમને એમ તમારી ભૂલો ઓછી થશે અને એમને એમ તમારા માર્ક્સ પણ વધશે. અને સૌથી બેસ્ટ એડવાન્ટેજ વસ્તુ એ છે કે ગુણ સેવાની કે તમારું સીબીટી ટેસ્ટ રહેશે. એટલે તમારે જે તમે ટેસ્ટ સિરીઝ આની અંદર ડિઝાઇન કરી હશે એવું સેમ તમને ઓલમોસ્ટ માહોલ મળી જશે કે જે તમે ફોનમાં કે પછી લેપટોપની અંદર જે ટેસ્ટ આપતા હશો, બસ એ સેમ તમને ટેસ્ટ ત્યાં જોવા મળશે. એટલે ઓલમોસ્ટ માહોલ સેમ મળી જશે. બીજી વસ્તુ, જીપીએસસી ની અંદર એક પ્રોબ્લેમ બધાને થતો હોય છે, મેં પણ ઘણો ફેસ કર્યો છે પ્રોબ્લેમ, કે એમાં OMR વાળી મેથડ હોય છે. તો તમને પેલા રાઉન્ડ ભરવામાં ઘણો બધો સમય લાગતો હશે. તો એ સમય આની અંદર બચશે. કારણ કે મારી પ્રેક્ટિસ એટલી બધી થઈ ગઈ હતી આ ટેસ્ટ સિરીઝ આપીને PYQ સોલ્વ કરીને, કે મારે 30 થી 40 મિનિટ મારા છેલ્લે બચ્યા હતા. મેં ઘણો સરપ્રાઈઝ થઈ ગયેલો કે 30 થી 40 મિનિટ કઈ રીતે બચી ગયા. 30 થી 40 મિનિટ પહેલા મારો પેપર પતી ગયો હતો. તો એ વસ્તુ પ્રેક્ટિસથી જ થાય છે અને તમે પ્રેક્ટિસ કરશો તો તમારું થઈ જશે. આનામાં મેઇન પ્રેક્ટિસ હોય છે. અને બીજું વસ્તુ, તમારું કન્સેપ્ટ ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેટલું તમે કન્સેપ્ટની અંદર થ્રુઆઉટ ઉતરશો, ડેપ્થની અંદર સમજશો, એક એક વસ્તુ સમજશો, અને ખાસ કરીને ક્રોસ ક્વેશ્ચન તમારા થવા જ જોઈએ. ક્રોસ ક્વેશ્ચન નહીં થશે તો તમે પછી કશે અટકેલા છો. કારણ કે બધા કન્સેપ્ટ તમને બધા આવડતા જ હશે એવું જરૂરી ના હોય. એટલે ક્રોસ ક્વેશ્ચન તો થવા જોઈએ અને એ મસ્ત છે. તો ઓલ ધ બેસ્ટ બધાને, અને પ્રિપેરેશન કરજો. કારણ કે અમારી વખતે તો 15 જ જગ્યા હતી, તમને તો 110 છે, એટલે તો ઘણી સારી વેકેન્સી કહી શકીએ. અને લગભગ આની અંદર તો સમય પણ ઘણો સારો એવો મળી રહેશે. કારણ કે અમારા વખતે તો એવું હતું કે 17 નવેમ્બરે કંઈક એક્ઝામ થયેલી અને એના 1 મંથ પહેલા અમને કહેવામાં આવ્યું હતું કે તમારી આ એક્ઝામ ડેટ છે. તો મેઇન પ્રોબ્લેમ એ જ થયેલો અમારો કે મીન્સ ટાઈમ ઘણો ઓછો પડી ગયેલો. પણ પ્રેક્ટિસ ઉપર ફોકસ કર્યું, કન્સેપ્ટ ઉપર ફોકસ કર્યું તો થઈ ગયું. તો તમે એના ઉપર ફોકસ કરશો તો સારું રહેશે એ પ્રમાણે. ઓકે, અમુક ક્વેશ્ચન છે તેજસ. થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ ઓકે કે તમે જર્ની શેર ઓકે કરી. સર, થેન્ક હવે યુ. એક ક્વેશ્ચન છે કે તમે જોબ સાથે પ્રિપરેશન કરી હતી કે જોબ છોડીને? ના, મેં જોબ છોડી દીધી હતી. એકચ્યુઅલી ઓકે. મેં D2D સ્ટુડન્ટ છું. 10મા પછી ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું અને પછી ડિગ્રી કર્યું. પ્લેસમેન્ટ મને મળી ગયું હતું. પહેલું પ્લેસમેન્ટ મારું ટોરેન્ટ હતું, પછી બીજું પ્લેસમેન્ટ મારું MRF હતું. એનામાં મહિનામાં જોબ કરી છે. પ્રાઇવેટ જોબ મને ફાવી નહીં. એકમાં 7 ઓકે. મહિના, એકમાં 11 મહિના, એટલે છોડીને આપણે આવી ગયા, નહીં ફાવશે એમ કરીને, ઓકે. અને પછી અને પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. સરસ. અને સેકન્ડ ક્વેશ્ચન છે કે હા, ફર્સ્ટ એટેમ્પ્ટ હતો કે કયો એટેમ્પ્ટ હતો? કેટલામાં તમે એટેમ્પ્ટ કરી? કેટલામી એક્ઝામ એટેમ્પ્ટ કરી હતી એમ તો જોવા જોઈએ તો 4થી 5મી હોઈ શકે. કારણ ઓકે. કે એમ પર્ટિક્યુલરલી ડબલ EE માટે તો ફર્સ્ટ એટેમ્પ હતો. હમ. ડબલ EE ની જે લેવલની એક્ઝામ મેં કોઈ દિવસ આપી નહીં હતી. ગુણ સેવાનું બી આપણે ફર્સ્ટ એટેમ્પ કન્સિડર કરી શકીએ, બરાબર. મેં એના જેવી કોઈ પહેલા એક્ઝામ આપી નહીં હતી. તો ડબલ EE અને ગુણ સેવાનો તો પહેલો એક્સપિરિયન્સ હતો અમારો. એના પહેલા મેં AMVI આપી હતી, પછી ARTO પણ આપેલી છે. આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદા, જે મારી સૌથી પહેલી એક્ઝામ હતી, તો ઓકે. એ પણ મેં આપી હતી. ઓકે. અને ગેટની તૈયારી કરીને આપી હતી કે ડાયરેક્ટ આની જ તૈયારી કરી ના, હતી? મેં ગેટની તૈયારી કોઈ દિવસ નથી કરી. એટલે મેં એવું ગેટ હોય છે કર્યું જ કે નથી. ગેટ ન કરી હોય તો આવી એક્ઝામ ક્રેક થઈ જાય, એવું આપણે કહી શકીએ? હા, આરામથી થઈ જાય. કારણ કે ગેટનું લેવલ થોડું જુદું છે. ગેટની અંદર ન્યુમેરિકલ વધારે ફોકસ થતા હોય છે,
અને હમ. એના પ્રમાણે તમને સમય બી વધારે મળતો હોય છે. આ લેવલ થોડુંક જુદું પડે. આની અંદર કન્સેપ્ટ ઉપર વધારે ફોકસ થતો હોય છે, સમય એ પ્રમાણે તમને ઘણો ઓછો આપવામાં આવતો હોય છે. બરાબર. ઓકે. તો એ મારા ખ્યાલથી બંને લેવલ જુદા હોઈ શકે. કારણ કે મેં જોયું છે કે એટલું પેપર કેવું હોય, તો એનામાં તો આઈ હમ. થિંક 3 1 મિનિટ આપે છે ક્વેશ્ચન. હમ. આનામાં તો 1 મિનિટ બી નથી મળતો. હા, એટલે वो तो મેઇન તો सही है. કન્સેપ્ટ ઉપર આવશે તમારું. તો 70 days કન્સેપ્ટ અને હોય. સેકન્ડ પ્રેક્ટિસ. હા, 70 days હા હોય અને કોઈ સ્ટુડન્ટ અત્યારે તૈયારી સ્ટાર્ટ કરે તો પોસિબલ છે કે નહીં? હા, થઈ શકે. કારણ કે 110 સીટ એનામાં માટે મેઇન આપણે કેવું વિચારીએ છે છીએ. કે હા, વન વન હા ટેન હા હા સીટ છે અને સિરિયસ હા કેન્ડિડેટ છે, પ્રિપરેશન કરે તો થાય કે ના થાય? હા તમારા મતે પોસિબલ થઈ છે. શકે કે ના થઈ શકે? થઈ શકે. એનું રીઝન હું તમને કહી દઉં. કારણ કે જો 2 મહિના છે તમારી પાસે ઓલમોસ્ટ, બરાબર. તો 2 મહિનાની અંદર કેવું, 1 મહિનો તમે તમારા કન્સેપ્ટ ઉપર ફોકસ કરો. બરાબર. સ્ટાર્ટિંગમાં જેવું એપ્રોચ રાખો કે ભાઈ મારે કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રેન્થન મેળવવી છે. ઇન ડેપ્થ ઉતરો. પહેલા તો પેલું કોલેજ વાળું કલ્ચર ભૂલી જાઓ કે મને કોઈ ભણાવશે ને પછી હું ભણીશ, એ ભૂલી જાઓ. હમ. એ કોઈ દિવસ પોસિબલ નથી કોમ્પિટેટિવ એક્ઝામમાં. તમને જાતે ભણવું છે, ગમે તે કરીને ભણવું છે, બસ. હમ. અને મેઇન તો હું બધાને એ જ કહીશ કે તમે સરનો કોર્સ બી લેશો તો એનામાં તો હું તમને એ કહીશ કે પહેલા વાંચી લો. સર ભલે કહે છે કે નોટ્સ પછી દેવા, હું પહેલા કહીશ પહેલા નોટ્સ વાંચો, સમજી લો. પછી તમે સરનું લેક્ચર અટેન્ડ કરો તો તમે મેક્સિમમ ડાઉટ સરને પૂછી શકશો. અને તમે હમ. ડાઉટ પૂછશો તો એના બી નોટ્સ બનાવો. પોઈન્ટ નોટ્સ બનાવો, નાના નાના નોટ્સ બનાવો. કે સપોઝ તમે, એક ઉદાહરણ આપું કે તમે 2000 પેજ વાંચ્યા છો, બરાબર. તો તમારા પોઈન્ટ નોટ્સ કેવા થવા જોઈએ? 100 પેજના. એટલે હમ. તમે સપોઝ તમારી એક્ઝામ 3 તારીખે છે, એક ઉદાહરણ આપું, તો એના 5 દિવસ પહેલા તમે 1 2 દિવસની અંદર આખું ટેકનિકલ રિવાઇઝ કરી શકો. મીન્સ તમે 100 પેજ વાંચો ઇટ મીન્સ તમારું આખું સિલેબસ કવર થઈ જશે. આખું સિલેબસ તમારું એનામાં કવર અપ થઈ જશે. તો હમ. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણા બધા શું કરે, બધું કરે પણ રિવિઝન ના કરે. હવે તમે રિવિઝન ના કરશો તો રિકોલેશન કઈ રીતે થશે? પછી તમે બધું ભૂલો કરીને આવશો કે સપોઝ અહીં 5 વેલ્યુ હતી તો તમે 10 વેલ્યુ ગણીને ચાલશો. એવી મિસ્ટેક હમ. થતી હોય છે. અને એ તમે ખાસ કરીને હું તો તમને સજેસ્ટ કરીશ કે ટેસ્ટ સિરીઝ આપજો. કારણ કે મેં ઘણી બધી ટેસ્ટ સિરીઝ આપી છે, તમને ખ્યાલ હશે. તો એનામાં મને ઘણો બધો બેનિફિટ મળ્યો છે. કારણ કે એનામાં મેં મેઇનલી ફોકસ મારી ભૂલો ઉપર કરતો હતો. જેમ હમ. જેમ મેં ભૂલો સુધારતો ગયો એમ એમ મારા માર્ક્સ વધતા બી ગયા અને છેલ્લે પછી મને બેનિફિટ બી મળી ગયું. એટલે સિલેક્શન થઈ ગયું એમ. હવે કોઈ પૂછી રહ્યા છે કે કઈ બુક પ્રિફર કરી હતી, એમસીક્યુ સોલ્વિંગ માટે કે રીડિંગ માટે? સ્ટાર્ટિંગમાં તો મેં એમસીક્યુ સોલ્યુશનનું કહી દઉં છું તમને કે સ્ટાર્ટિંગમાં મેં જીપીએસસીની જ પીવાયક્યુ સોલ્વ કર્યા હતા, જે સંકલ્પના છે જ. કારણ કે એનામાં ફક્ત જીપીએસસી કવર અપ નથી થતું. આઈ થિંક બોન્ડ સેવાના બી સારા એવા આઈટી ઇન્સ્ટ્રક્ટરના એ ડબલ ની જે પ્રીવિયસ એક્ઝામ્સ છે એના કવર અપ થઈ જતા હોય છે. તો સ્ટાર્ટ મેં ત્યાંથી કરેલું. એની સાથે સાથે આરએસ કુર્મી બી કરી છે. પણ આરએસ કુર્મીમાં કેવું હતું કે મેં એક્ઝામ વેદા કરીને છે, તો હમ. એનામાં તો પેલું એપ્લિકેશન આવે તો મસ્ત બેસતા બેસતા ટાઈમપાસની સાથે તમે સોલ્વ કરી શકો, હમ. કંટાળો બી ના આવે. તો તમે ઓકે. એ રીતે કરી શકો. અથવા બુક તો છે જ આરએસ કુર્મી, એ પણ મેં કરી હતી. એસએસસી જેઈ કરી છે, વાયસીટી પણ કરી છે. વાયસીટીમાં મેં કહીશ કે આ એક્ઝામ માટે જે લેવલ 1 ના જે એક્ઝામ ક્વેશ્ચન હોય એ તમે કરી શકો અન્ડરસ્ટેન્ડિંગ માટે. ડેટાને ફોકસ કરી શકો અને થોડા ન્યુમેરિકલ બી ફોકસ કરવું જરૂરી છે. કારણ કે 1 સ્ટેપના 2 સ્ટેપના ન્યુમેરિકલ પૂછાઈ શકે. હમ. કારણ કે લાસ્ટ ટાઈમ પૂછાયા હતા, તો આ વખતે બી પૂછવાના ચાન્સ તો છે જ. કારણ કે એક્ઝામને થોડું હાર્ડ બનાવવું હોય તો બેસ્ટ છે કે ન્યુમેરિકલ પૂછી લો. એ હમ. રીતે છે. અને ખાસ કરીને હું એમ જ કહીશ કે વેટમાં ના પડતા, કે ગોખવામાં ના પડતા કે મેં 100 ક્વેશ્ચન આનામાંથી કર્યા અને આનામાંથી જ પૂછાઈ જશે, એવામાં ના પડતા. હવે સિસ્ટમ બદલાઈ ગઈ છે, કન્સેપ્ચ્યુઅલ પૂછાશે, કન્સેપ્ટ આવડવું જોઈએ. કન્સેપ્ટ તમે હમ. જો થ્રુ આઉટ થઈ ગયેલા હશો તો તમે ઇન્ટરવ્યુ હોય કે પછી એક્ઝામ હોય, કશે તમને વાંધો ના પડે, તમે અટકો નહીં. તો ઓકે. આ થિયોરી ક્યાંથી કરી હતી, કેવી રીતે કરી હતી? થિયરી તો તમારો જ કોર્સ હતો, એમવીઆઈ નો કોર્સ. મેં એ વખતે આઈ થિંક એક મહિનો જ હતો, તો આઈ થિંક કોઈ ડેડિકેટેડ કોર્સ લોન્ચ નહીં થયેલો તમારો. તો હમ. મેં એમવીઆઈ નો જે કોર્સ હતો એ ફોલો કરેલો. અને એના પછી એઆરટીઓ નો જે તમારી મિશન બેચ હતી એ બી મેં અટેન્ડ હતો. તો જે તો આપણી થિયોરી એનામાંથી છે મારી થિયરી થઈ ગયેલી. એ સફિશિયન્ટ છે કે બીજું કંઈ કરવું પડે ડબલ એ માટે? ઓલમોસ્ટ સફિશિયન્ટ છે, કશું નહીં કરવું પડે. ફક્ત એનામાં કેવું છે, હવે બધાની સ્ટ્રેટેજી અલગ અલગ હોઈ શકે છે. હમ. મારી સ્ટ્રેટેજી એવી હતી કે તમે જે લખેલું છે કે તમે સમજાવો છો, એક એક વસ્તુ સમજવી છે, એક એક હમ. શબ્દ સમજવો છે, તમારા નોટ્સમાં એક એક વસ્તુ મને સમજવો છે. એ મારી સ્ટ્રેટેજી હતી. જો મને એવું લાગે કે આની અંદર નથી સમજાતું તો મોબાઈલ કાઢો, ફોટો ક્લિક કરો, શેર સર્ચ કરી દો. કરો. નહીં તો પછી સરને પછી ને તમારા લેક્ચરમાં મેસેજ બી પૂછી આવતા લો. હતા, ટેલિગ્રામમાં મેસેજ હાઈએસ્ટ એ બેચમાંથી તમારા જ હા હતા. હા, તો એ જ કરતો હતો મેં. સપોઝ વાયસીટી મેં વધારે સમય સોલ્વ કરેલી, તો વાયસીટી નું નહીં ખબર પડતી, આ કન્સેપ્ટ બ્લેક કરે છે, ફોટો કાઢો, મોકલી દો. હમ. હા, પછી એવું કરતા કે 10 15 વધારે પૂછાઈ ગયા તો સરને કહી દેવાનું કે સર લેક્ચરમાં એડ કરી દેજો ને. એટલે પછી સર હા. લેક્ચરમાં પછી લાસ્ટમાં એડ કરી દેતા હતા અને સમજાવી દેતા હતા. તો એ રીતે વધારે કર્યું હતું. એટલે મેં એમ જ કીધું કે એપ્રોચ તમારું કેવું હશે, સ્પૂન ફીડિંગ નું નહીં રાખતા. એપ્રોચ એવું લાગશે કે મને જોઈએ છે, બસ ગમે તે રીતે કાઢી લો, બસ એવું એપ્રોચ રાખો. અને બને એટલા ક્વેશ્ચન રાઇઝ કરો, ડાઉટ રાઇઝ કરો, જેનાથી તમે કન્સેપ્ચ્યુઅલી ઘણા સ્ટ્રોંગ બનશો.
પ્રેપર પ્રેક્ટિસ સારી રીતે કરજો. ખાસ કરીને હું તમને કહીશ તો ટેસ્ટ સિરીઝ વધારે આપજો. ટેસ્ટ સિરીઝથી બેનિફિટ એ થશે કે ભૂલ તમારી ખબર પડશે અને ભૂલ તમે સુધારતા થશો. એટલે તમારી જે ફાઇનલની અંદર ભૂલ ઓછી થશે. કારણ કે ઓલમોસ્ટ આ બી ઓનલાઈન એક્ઝામ છે, એ પણ ઓનલાઈન એક્ઝામ જ થશે અને બધું મેથડ બી સેમ જ રહેશે. કઈ આપણી વધારે આપણી ચેન્જ ટેસ્ટ ના સિરીઝ થાય. સિવાય બીજી કોઈની આપી હતી, આપણી સંકલ્પની ટેસ્ટ સિરીઝ સિવાય? ના, મેં બીજા ક્લાસીસની ટેસ્ટ સિરીઝ નથી આપી. હા, ખાલી ફક્ત મેં સંકલ્પની જ આપી? એક્ઝામ વેદા ફક્ત એક્ઝામ વેદાનું જે ફ્રી અવેલેબલ છે ઓનલાઈન, તો એ મેં કરી હતી પ્રેક્ટિસ માટે. અને આઈ થિંક ટેસ્ટ સિરીઝ જેવું નથી, એ ફક્ત પેપર સોલ્યુશન જેવું છે બસ. આપણી ટેસ્ટ બીજું સિરીઝ તો મેં મોસ્ટલી ઇનફ હોય છે. સો તેમ છતાંય કોઈને વધારે જરૂર હોય તો આપણે ટેક્સ્ટ બુક સજેસ્ટ કરીએ છીએ કે ત્યાંથી તમે ખરીદી શકો. બાકી બીજી કોઈ લેવાની જરૂર જનરલી પડતી હા, ટેક્સ્ટ બુકમાં એકચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં મેં એક પ્રોબ્લેમ જોયો હતો. હમ એકચ્યુઅલી સ્ટાર્ટિંગમાં મેં ટેક્સ્ટ બુકને થોડુંક જોયેલું, એપ્લિકેશન ઓપન કરીને એની આઈ થિંક 6 મહિને મેમ્બરશિપ લીધેલી. પરંતુ હમ એનામાં મને એક પ્રોબ્લેમ એવો મળ્યો હતો કે એ લોકો છે ને જનરલી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે, યુપીપીએસસી છે, જે યુપી ગવર્મેન્ટની હોય છે, બિહાર ગવર્મેન્ટ, એમને વધારે ટાર્ગેટ કરતા હોય છે અને એ લોકોનું થોડુંક આપણા કરતાં જુદું હોય છે સિસ્ટમ. તો એના લીધે પછી તમારે કેવું થાય કે એ લોકોને ટેસ્ટ સિરીઝ આપતા હોય તો એનામાં ટાઈમ મેનેજમેન્ટનો પ્રોબ્લેમ આવી જતો હોય છે. કારણ કે એ લોકો કોઈ વખત લાંબા ક્વેશ્ચન બી પૂછી લેતા હોય છે, લાંબા એક્ઝામ્પલ બી પૂછી લેતા હોય છે. તો આ હમ વસ્તુ મેં શોધી હતી, એટલે પછી સ્ટાર્ટિંગમાં કર્યું, પછી છોડી દીધું. એ ઓકે. આ થોડુંક મિસમેચ કરી રહ્યું છે. સો એવું હું એવું હતું કન્ક્લુડ એટલે કરી શકું કે હા આપણી નોટ્સ પ્લસ આપણા લેક્ચર્સ ડબલ ઈ માટે આમ તો ગુજરાતની કોઈ બી એક્ઝામ માટે સેલ્ફ સફિશિયન્ટ છે. હું એવી ગેરંટી પણ આપતો હોઉં છું કે ઓલમોસ્ટ 90% MCQ જે ટેકનિકલ આપણે કવર કરીએ છીએ એ ટોપિકમાંથી પૂછાય તો આપણે ભણ્યા હોય એમાંથી જ આવે છે, એની આજુબાજુના યસ આવે આવી છે, જાય યા છે. તો આપણી ટેસ્ટ હા સિરીઝમાંથી આવે છે, બીકોઝ આપણે સિલેબસ હા ઓલમોસ્ટ કન્સેપ્ચ્યુઅલ કવર કરી લઈએ છીએ. તો હા જનરલી બીજા કોઈ રિસોર્સની જરૂર નથી પડતી, પણ તેમ છતાંય તમને એવું લાગે તો કરી શકાય, એના માટે ઓપન હા. છીએ. ફક્ત મેં એમ કહીશ કે એપ્રોચ થોડો બદલો. એપ્રોચ સ્ટુડન્ટ્સને જ કહીશ કે કોઈ તમને કહેશે બેસાડીને કે ભાઈ ભણો, ચાલો આજે લેક્ચર છે આવી જાઓ, તે એપ્રોચ ના રાખતા. એપ્રોચ એવો જ રાખજો કે મેં પહેલા વાંચીશ, સમજીશ પોતાની રીતે, હમ ડાઉટ ના મેં લિસ્ટ બનાવી રાખીશ કે મારા આ કન્સેપ્ટની આ ડાઉટ છે, હમ લિસ્ટ બનાવી રાખો પેપરની અંદર, અને પછી લેક્ચરની અંદર પૂછપૂછ કરો. એટલે તમારે બેનિફિટ એ થશે કે એનાથી તમે ઘણું અંદર સુધી, ઊંડાણ સુધી ઉતરી શકશો. કન્સેપ્ટ તમારા બહુ સારા એવા ક્લિયર થશે. નાઇસ. એટલે તમે એ રીતે એપ્રોચ રાખશો તો 100% બેનિફિટ થશે. નાઇસ. અને ઉપરથી ડિપ્લોમા સર્ટિફિકેટ મેન્ડેટરી, એટલે આનામાં તો વધારે ચાન્સ છે બાકી ચાન્સ રિક્રુટમેન્ટ છે, કરતા. કોમ્પિટિશન ઓછી થાય એટલે ફાયદો છે, ઘણો ફાયદો છે. મેથ્સ રીઝનિંગ ક્યાંથી કર્યું હતું એવું પૂછી રહ્યા છે. એ વખતે આપણે મેથ્સ રીઝનિંગ અહીંથી નતા કરાવતા, હા ત્યારે હા તો આપણી યસ. પાસે છે પણ એ વખતે નહોતું. એના માટે મેં જે રેલવેઝની એક્ઝામિનેશન થાય છે ને, આરઆરબી જેઈ, હમ તો એનું પહેલું પેપર લગભગ આ જ હોય છે, મેથ્સ રીઝનિંગ જ હોય છે. હમ તેમજ તમે એસએસસી જે સીજીએલ થાય છે એમનું મેથ્સ રીઝનિંગ તમે પ્રિફર કર્યો, એ ઘણું સારું હોય છે. લેવલ બી ઘણું ઊંચું હોય છે એનું. તો હમ તમે એ લોકોના ટ્રીક વાપરી શકો છો, એ લોકોની ટ્રીક સારી હોય છે. કોઈ બી ક્લાસીસનું જે સારી ક્લાસીસ હશે, જે આરઆરબી ની પ્રિપરેશન કરાવતી હશે અથવા એસએસસી ની પ્રિપરેશન કરાવતી હશે, તો એ લોકોની બુક તમે પ્રિફર કરી શકો. એ સેલ્ફ સફિશિયન્ટ હોય અને એનામાં કેવું કે બધા ટ્રિક્સ મેન્શન હોય છે, તો હમ તમે કરી શકો. કારણ કે એ લોકો કરતા આપણું સિલેબસ ઓછું જ આવવાનું છે, એ લોકોનું હમ ઘણું વધારે હોય છે. એના કરતા એ લોકો આપણું ઓછું જ હોય છે, તો એ તમે કરશો તો બેસ્ટ જ છે. મેં જ ઓકે, પ્રિફર કરેલું. ડન છે. તો થેન્ક યુ તેજસ ઓકે ફોર સર. ઇનસાઇટ્સ, કે તમે તમારી સ્ટ્રેટેજી, તમારો એક્સપિરિયન્સ, તમારો વેલ્યુએબલ ફીડબેક પ્લસ સજેશન્સ જે અત્યારે સ્ટુડન્ટ્સને આપ્યા છે એનાથી એમને ઘણો ફાયદો થશે. ઘણા લોકો ઓકે જોબ સર. પ્રોફાઇલ ને ડિપાર્ટમેન્ટ રોલ ઘણું બધું પૂછી રહ્યા છે, પણ એના માટે આપણે કંઈક અલગ વિડીયો કરી શકીએ. અત્યારે આપણે એને બહુ સમય નહીં આપીએ. હું તમને ફરી એક ઓકે વખત સર. ઇન્વાઇટ કરીશ આના માટે, તો આપણે ફરીથી ઓકે સર, ચર્ચા થેન્ક યુ. કરીશું. ડન. ઓકે થેન્ક યુ સર, સો થેન્ક મચ. યુ, થેન્ક યુ. મળીએ. ઓકે સર. ઓકે. ઓકે સર. ઓકે. ઓકે, ચલો. તો તેજસે એમની ઇનસાઇટ આપી છે, એમની પ્રિપરેશન સ્ટ્રેટેજી શેર કરી આપણી જોડે. આઈ થિંક તમને ખબર પડી હશે કે એમણે શું અપ્રોચ રાખ્યો તો સ્ટડી કરતી વખતે, ભણતી વખતે. ખાસ એમણે ભાર આપ્યો રિવિઝન અને એમસીક્યુ પ્રેક્ટિસ. બહુ લાંબી તૈયારી કરી હશે. આઈ થિંક એમને 1 યર જેવું થયું હશે. આઈ થિંક નોટ, ઇફ આઈ એમ નોટ રોંગ, કે આ એક્ઝામના પહેલા 1 વર્ષની તૈયારી હશે એમની. તેજસ ચેટમાં લખી શકો છો તમે જો સાંભળતા હોય તો. આઈ થિંક 1 યર હોવું જોઈએ. તમારું જે રીતે ટાઈમ લાઈન હતી એના ઉપરથી હું એવો અંદાજ લગાવું છું કે ડબલ ની એક્ઝામ પહેલા તમારી 1 વર્ષની પ્રિપરેશન હોઈ શકે. હા, ઓકે, ડન. યસ, 1 યરની ઓલમોસ્ટ પ્રિપરેશન હતી એમની અને એમને અહીંયા સિલેક્શન મળ્યું છે. ડન. ચલો જઈએ આગળ. તો જે ઇનસાઇટ્સ છે એના પરથી રિવિઝન અને એમસીક્યુ નું મહત્વ સમજીએ કે વીકલી રિવિઝન ફરજિયાત છે. વીકલી યા તો 15 દિવસે. હું જનરલી 15 દિવસનું એડવાઇસ કરતો હોઉં છું કે દર 15 દિવસે એક વખત રિવાઇઝ કરો જે ટોપિક ભણી ગયા છો એને. એમસીક્યુ પ્રેક્ટિસ કરો, સ્પીડ અને એક્યુરેસી બંને વધશે. એક્ઝામ રેડી બનો. જો એમસીક્યુની પ્રેક્ટિસ નહીં કરો તો અપ્રોચ ડેવલપ નહીં થાય, તમારું માઇન્ડ ટ્રેન નહીં થાય. માઇન્ડ ટ્રેન નહીં થાય, થિયોરીમાંથી પ્રોસેસ થઈને એમસીક્યુનો સાચો જવાબ શોધતા જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી માર્ક્સ નહીં આવે. ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપો.
રિયલ એક્ઝામ જેવો અનુભવ થશે, પ્લસ તમારું ટાઈમ મેનેજમેન્ટ ઇમ્પ્રૂવ થશે. તેજસે કીધું એ પ્રમાણે અમને ટેસ્ટ ઘણી બધી આપેલી છે. એમની ટેસ્ટનો ડેટા કાઢીશું ને બેકએન્ડમાંથી તો ખબર પડશે. લગભગ બધી ટેસ્ટ એમણે એટેમ્પ્ટ કરેલી છે. પ્લસ એ જે તે સમયે એમણે તૈયારી કરી હતી, એમના ટેલિગ્રામના મેસેજ હજી મારી પાસે પડ્યા હશે. ઢગલો ડાઉટ્સ પૂછી રહ્યા છે. જે પણ કંઈ નાનો મોટો ડાઉટ હોય તરત પૂછી લે છે કે સર આમાં આમ ના હોય, મને આમાં નથી સમજાતું, આમાં આન્સર ખોટો લાગે છે, આમાં આ ભૂલ છે, અથવા તો આમાં શું આવે, આ કેવી રીતે સમજી શકાય. તો આવા બધા ડાઉટ્સ, પ્લસ એમનું સેલ્ફ સર્ચિંગ બી ઓનલાઈન ઘણું બધું સારું હતું. તો એમના કન્સેપ્ટ બહુ સારા ક્લિયર થતા, જેથી કરીને ફાયદો થાય કે ભાઈ નાના મોટા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન તો એમને ઉડાડી દે. તો જ્યાં સુધી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી ફાયદો નહીં થાય. પ્લસ જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો, ટાઈમ મેનેજ પ્રોપર નહીં કરો. એમણે કીધું કે 30-40 મિનિટ મારી વધી હતી પેપરની અંદર. જો આવો સિનારીઓ હોય તો તમે પાસ જ છો. જો કોમ્પિટિટિવ એક્ઝામમાં જેમાં તમને એક એમસીક્યુ સોલ્વ કરવા માટે 1 મિનિટ જેટલો ટાઈમ નથી બચતો, અને એવા પેપરમાં તમારી પાસે સમય બચે, આનો શું મતલબ કાઢવાનો? તમે પાસ થઈ ગયા. આનો એક જ મતલબ થાય, તમારો સારામાં સારો સ્કોર આવશે. ડન. દરેક ટેસ્ટ પછી એનાલિસિસ કરો, ભૂલોમાંથી શીખો, એ જ તમારી સાચી તૈયારી છે. જેટલી વખત ટેસ્ટ આપો એટલી વખત ભૂલો આઈડેન્ટિફાઈ કરો, મિસ્ટેક્સ શોધો, મિસ્ટેક્સ જેટલી પણ તમને દેખાય એના ઉપર કામ કરો. સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ મિસ્ટેક રિપીટ ના થવી જોઈએ. બસ આટલું કરી લેશો ને તોય તમારે સારા માર્ક્સ આવશે. મિસ્ટેક્સની બી બુક બનાવવાની, ડાઉટ્સની બી બુક બનાવવાની. તેજસે કીધું એ પ્રમાણે કે ડાઉટ્સને પણ લખવાના છે, જે નથી આવડતું એને પણ લખવાનું છે, જે ભૂલો કરીએ છીએ એની પણ નોંધ રાખવાની છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પેપર એટેમ્પ્ટ કરીએ, નેક્સ્ટ ટાઈમ જ્યારે આગળ જઈએ ત્યારે આપણે ભૂલોને રિપીટ ન કરીએ. જો આ તમારી આદત બની ગઈ તો તમે ડે બાય ડે ઇમ્પ્રૂવ થતા જશો, અને ઇમ્પ્રૂવ થતા 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 સિલેક્શન સુધી ક્યારે પહોંચી જશો તમને ખબર બી નહીં પડે. તમને આશા બી નહીં હોય આ વખતે હું પાસ થઈ જઈશ ને તમે સારામાં સારું રિઝલ્ટ લાવશો, સારા રેન્ક સાથે પાસ થઈ જશો. આવું પણ ઘણા બધા સ્ટુડન્ટ જોડે બન્યું હોય છે. અને રહી વાત એવી કે 1 મહિનામાં 0 થી સ્ટાર્ટ કરવું તો થાય કે નહીં, એની કે જે લોકોને એવું લાગે છે કે આ લોકો તો 1 વર્ષથી તૈયારી કરે છે, 2 મહિનાથી તૈયારી કરે છે, 6 મહિનાથી તૈયારી કરે છે, એ તો અમારા કરતા આગળ છે, હું તો એના કરતા પાછળ રહી ગયો. તો જ્યાં સુધી ડેડિકેટેડલી તમે કૂદશો નહીં, ડેડિકેટેડલી પ્રિપેરેશન કરશો નહીં, ત્યાં સુધી તમે પ્રૂવ પણ નહીં કરી શકો કે આ વસ્તુ 2 મહિનામાં થઈ શકે છે. તો 2 મહિનામાં થઈ શકે છે એવી તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે તમારા 100% આપીને એટેમ્પ્ટ કર્યું હોય. કમ્ફર્ટ ઝોનમાં રહીને એટેમ્પ્ટ કર્યું હોય તો તમને કોઈ દિવસ એવી નહીં ખબર પડે કે 2 મહિનામાં થઈ શકે છે. ઘણા બધા લોકોથી થાય છે. એવું નથી કહેતો કે બધા પાસ થઈ જાય છે. અહીંયા સક્સેસ રેશિયો 100% છે જ નહીં. 100% શું, અહીંયા 5%, 10% બી નથી સક્સેસ રેશિયો. મોટાભાગના લોકો ફેલ થાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. પણ એક ફેલ થવાનું કારણ શું હોય છે? તો પોતાને જે ઇનપુટ આપવાના છે એ ક્યાંક કચાશ રહી જાય છે. એ સૌથી મોટું કારણ છે. નહીં કે એવું કારણ કે ટાઈમ ઓછો હતો, આમ નહોતું, તેમ નહોતું. બધા પાસે બધા રિસોર્સ સરખા જ છે. ટાઈમ બધા પાસે ઓલમોસ્ટ સરખો છે. કોઈને વધારે કોઈને ઓછો તો મળવાનું જ નથી. તેમ છતાં અમુક લોકોને રિઝલ્ટ મળે છે, અમુક લોકોને રિઝલ્ટ નથી મળતું. એનું કારણ શું હોઈ શકે? પોતે એનાલિસિસ બરાબર નથી કરી શક્યા, પોતાના ઉપર વધારે કામ નથી કરી શક્યા. જે લેવલ પર પહોંચવું જોઈતું હતું, તમારું મેન્ટલ લેવલ જે લેવલ પર જવું જોઈએ એ લેવલ સુધી ન ગયું હોય. બાકી મારી બેચમાં એવું તો છે જ નહીં કે 100% સ્ટુડન્ટ પાસ થઈ જાય છે. સમજો, તેજસ જે બેચમાં હતા, જે બેચમાં તૈયારી કરી, એની જોડે બીજા ઘણા સ્ટુડન્ટ હતા, બધાનું સિલેક્શન નથી થયું. તો તમારા સક્સેસ કે તમારા ફેલર માટે જેટલા પણ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે એમાંનું સૌથી મોટું ફેક્ટર કોણ છે? હું પોતે. મારા ખુદના સક્સેસ કે ખુદના ફેલર માટે સૌથી મોટું ફેક્ટર કોણ છે? હું પોતે. સક્સેસ મળી તોય કોણ ફેક્ટર છે? હું જ છું. ફેલર મળે તોય કોણ ફેક્ટર છે? હું જ છું. જો ખુદ ફેક્ટર છો, ખુદ રિસ્પોન્સિબિલિટી લઈને, ખુદ તૈયારી કરીને, ખુદ 100% આપશો તો મળી જશે. બસ આપણે એ કરવાનું છે. તો સરખી રીતે કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ કરીશું, એમસીક્યુની પ્રેક્ટિસ કરીશું, ટેસ્ટ આપીને એનાલિસિસ કરીશું, અને રોજ ઇમ્પ્રૂવ થઈશું તો એક્ઝામ ક્રેક થઈ જશે. બોલો યસ કે નો? આટલું કરીશું તો એક્ઝામ ક્રેક થઈ જશે. લાગે છે કે નહીં? એની હાઉ આઈ વોન્ટ જોબ. હા, તો થઈ જ જશે, અને લેવાની જ છે દોસ્ત. એક સીટ લેવાની જ છે એટલે લેવાની જ છે. કોઈ પણ વચ્ચે નહીં આવી શકે. મારે એક્ઝામ ક્રેક કરીને મારે નોકરી લેવાની છે. બસ આ વસ્તુ હોવી જોઈએ. જેટલી મહેનત કરવી પડશે, જેટલી જરૂરી હશે એટલી મહેનત કરી લઈશ. બસ પૂરું થઈ ગયું. ડન. તો એના માટે તમારે કમિટમેન્ટ આપવું પડશે. તમારે કમિટમેન્ટ આપવું પડશે. શું? તમે તમારા 100% આપશો એ તમારે કમિટમેન્ટ આપવું પડશે. તો લખશે બધા, ચેટમાં બી લખશે, અને પછી કાગળ ઉપર લખવાનું છે, અને આ તમારે ચિપકાવવાનું છે તમારા ડેસ્ક ઉપર. હું હર વખતે એક્સરસાઇઝ કરાવું છું. હા, દર વખતે કરાવું છું. એ વારંવાર તમારી અંદર જશે ને તો એ તમારી હેબિટ બની જશે. લખો ચેટમાં, આઈ ગીવ, લખો, ટાઈમ કાઢો, લખો, થોડીક તસદી લ્યો. આઈ ગીવ 100%
I give 100% of myself up to the end. I give 100% of myself up to the end. આ તમારું કમિટમેન્ટ છે ખુદને. આ કમિટમેન્ટ તમારે ખુદને આપવાનું છે, તમારા ફેમિલી મેમ્બરને આપવાનું છે, તમારી જોડે એવા કોઈ ફ્રેન્ડ્સ હોય કે જે જોડે તૈયારી કરતા હોય એને આપવાનું છે, અને એને કહેવાનું છે કે જ્યારે પણ એવું લાગે કે હું 100% નથી આપી રહ્યો, હું બાનાબાજી કરું છું, હું એક્સક્યુઝીસ આપવાનું ચાલુ કરી દઉં છું, ત્યારે મને આ રિયલાઇઝ કરાવડાવજો. બસ આટલું એક યા બે વ્યક્તિને કહી દો કે જેને તમે રોજ શું કરો છો એ ખબર હોય. આટલું થઈ જશે. અને આને મોટા અક્ષરે લખીને તમારા ડેસ્ક ઉપર લગાવી દો, લેપટોપમાં લગાવી દો, મોબાઈલમાં લગાવી દો, જ્યાં લગાવવું હોય ત્યાં લગાવી દો. અને તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈ એક મેમ્બરને અથવા તો તમારા ફ્રેન્ડ્સ કે જે તમારી જોડે પ્રિપરેશન કરે છે એને તમે એવું કહી દો કે જ્યારે તને એવું લાગે કે હું 100% નથી આપી રહ્યો, મેં બાનાબાજી ચાલુ કરી દીધી, મેં એક્સક્યુઝીસ આપવાના ચાલુ કરી દીધા, એટલે તરત જ મને રિયલાઇઝ કરાવડાવજો મેં તમને આવું કમિટમેન્ટ આપ્યું હતું. ગમે તેવી મહેનત કરવી પડે કરીશું, 3 મંથ જ કરવાની છે, જોબ આવ્યા પછી ચિંતા નથી. હા, તો બસ એ જ કરવાનું છે, દિવસ રાત એક કરી દેવાના છે. સો તમારી પાસે એક જ ઓપ્શન છે, તૈયારી કરો. એની સિવાય કોઈ ઓપ્શન નથી. તમારી પાસે એક જ ઓપ્શન છે, ફક્ત અને ફક્ત પ્રિપરેશન કરો. ડન. સર આમાં જ પાસ થઈને વિડીયો કોલ કરીશ ટેલિગ્રામમાં કે વોટ્સએપમાં? યસ. હા, એની પહેલા તમારે એક્ટ કરવાનું છે. ટેલિગ્રામ બંધ છે એટલે મારા હાથ બંધાયેલા છે, પણ તોય તમે લખી લો. જેટલા લોકો અત્યારે લાઈવ છે લખી લો. મારું ટેલિગ્રામ આઈડી છે, ઘણા બધા સ્ટુડન્ટ પાસે હશે, જૂના સ્ટુડન્ટ પાસે, જેમની પાસે નથી નોટ ડાઉન કરી લો, નોટમાં લખી લો. મને તમારી સાઈડથી એવો મેસેજ જોઈએ, સર AA મિકેનિકલમાં 110 માંથી એક સીટ મારી છે, અને નીચે તમારું નામ. ખાલી ડિપ્લોમા કરેલો છે એના લગતી આવશે. યસ, ખાલી ડિપ્લોમા માટે બી છે. ના, એમાં ઓટો નહીં હોય. આઈટીઆઈમાં ઓટો હશે, આઈટીઆઈ HCDM બંનેમાં ઓટો હશે. મિકેનિકલ વાળી બીજી ભરતીમાં ઓટો નહીં હોય. ઓટો માટે બી આ વર્ષે ભરતી છે, આ વર્ષ ખાલી નથી. આ ટેલિગ્રામ આઈડી કોપી કરો, લખી લો બુકમાં, સાગર સર _ સંકલ્પ. મને તમારી જોડેથી મેસેજ જોઈએ. ટેલિગ્રામ ચાલુ થાય એટલે તરત જ, આજે ચાલુ થાય સાંજે કે કાલે ચાલુ થાય, કે સર AA મિકેનિકલમાં 110 માંથી એક સીટ મારી છે, નીચે તમારું નામ. કેટલા લોકો કરશે? ચેટમાં મી લખે. કેટલા લોકો રેડી છે? કેટલા લોકો એવું માને છે કે એક સીટ એમની છે? હા, તો જો એક સીટ તમારી હોય તો મેસેજ મને કાલ આવવો જોઈએ. અને જ્યારે તમે પાસ થાવ ને ત્યારે ઈ જ ચેટમાં મારા કોંગ્રેચ્યુલેશન નો મેસેજ આવશે. અને તમે પાસ થાશો જ. ડન. ચલો, તો આપણો ગાઈડન્સ સેશન જે હતો એનું જે ક્રક્સ હતું એક વખત ફરી રિવાઇઝ કરી લઈએ. તૈયારી કરવા માટે પહેલા એ સમજવાનું છે કે મિસ્ટેક્સ શું શું થતી હોય છે, આપણે એ સમજ્યા. તમારે કઈ નથી કરવાની એ પણ તમને ખબર પડી. તૈયારી કઈ રીતે કરવાની છે, તો વેટેજ એનાલિસિસ આપણે સમજાય પરથી એવી ખબર પડી કે સિલેબસને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનો છે, અને સિલેબસ બહાર બી થોડું ઘણું કરવું પડશે જો ટાઈમ બચ્યો તો. પ્લસ કન્સેપ્ટ લર્ન કરવાના છે, નોટ્સ વાંચીને રિવાઇઝ કરવાની છે, MCQ પ્રેક્ટિસ કરવાની છે, ટેસ્ટ આપવાની છે, એનાલાઇઝ કરવાનું છે, ફરી ઇમ્પ્રૂવ કરવાનું છે. આ આપણી સાયકલ પ્રિપરેશનની. કન્ટિન્યુઅસલી દરેક સબ્જેક્ટ દરેક ટોપિક માટે આ જ કરવાનું છે, કર્યા જ રાખવાનું છે, કર્યા જ રાખવાનું છે. ક્યાં સુધી? અપ ટુ ધી એન્ડ. એન્ડ ક્યારે આવશે આ વસ્તુનો? જ્યારે તમારું સિલેક્શન થઈ જાય, નોકરી ચાલુ થઈ જાય ત્યારે. ત્યાં સુધી આનો એન્ડ નહીં આવે. જ્યારે તમારું સિલેક્શન થઈ ગયું એ દિવસે આ જર્ની તમારી પૂરી. ત્યાં સુધી આનો એન્ડ નહીં આવે. ડન. ચલો, હવે વાત કરીએ કોર્સની. હા, તમારા જે પ્રશ્નો છે લખી રાખો. થોડી જ વાર પછી આપણે ક્વેશ્ચન આન્સર સેશનમાં એન્ટર કરીશું. ત્યારે તમે ક્વેશ્ચન જે પણ કાંઈ તમને હશે બધા જ પૂછી શકશો. બધા જ પૂછી શકશો. જે પણ તમને કોઈ ક્વેશ્ચન થાય છે બધા જ પૂછી શકશો. ડન. તો વાત કરી હતી એક સરપ્રાઈઝની. તો શું હોઈ શકે સરપ્રાઈઝ? કોઈ ગેસીસ? તમે કઈ ગેસ કરી શકો? મેં કીધું તું શરૂઆતમાં સેશનમાં એક તમારા માટે સરપ્રાઈઝ બી છે. કોર્સ સરપ્રાઈઝ નથી, કોર્સ તો આવવાનો જ હતો. કોર્સ સરપ્રાઈઝ નથી, કોર્સ તો આવવાનો જ હતો. ડિસ્કાઉન્ટ એ સરપ્રાઈઝ નથી, એ બી કોમન વસ્તુ થઈ ગઈ. હા, ચલો, કોઈએ રાઈટ ગેસ તો કરી લીધું છે. સરસ. બ્રિજેન પટેલ, ગુજરાતી બુક લોન્ચ. હા, કરેક્ટ.
ડબલ એ માટે જે આપણી નોટ્સ અત્યાર સુધી ઇંગ્લિશમાં આવતી હતી, તમને ચેલેન્જ હતા, તમને ડાઉટ હતા, ગુજરાતી વાળા લોકોને ખાસ, એ લોકો માટે આપણે ક્લાસ 3 લેવલની ગુજરાતીની નોટ્સ રેડી કરી રહ્યા છીએ. તે ચાલુ છે, કમ્પ્લીટ નથી થઈ, કામ ચાલુ છે, હજી 10 થી 15 દિવસ લાગી શકે છે. વોલ્યુમ 1 જે છે મોસ્ટલી આ વીકના એન્ડ, આવતા વીકના એન્ડ સુધીમાં કરીશું, અને વોલ્યુમ 2 એક વીક પછી. ના, એમસીક્યુ નથી દોસ્ત, આ થિયોરિટિકલ નોટ્સ છે, કોમ્પ્રિહેન્સિવ છે, રિટર્ન આખી. જે આપણી ટેકનિકલની નોટ્સ છે, સ્ટડી નોટ્સ જેને કહેવાય, એ આખે આખી સેમ એ જ લેવલની, પણ ક્લાસ 3 માટે. એમાં અમુક ક્લાસ 2 ના ટોપિક મેં હટાવી દીધા છે. ક્લાસ 3 ના લેવલની આખી નોટ્સ કમ્પ્લીટ ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતી ભાષામાં તમારા માટે રેડી થઈ રહી છે. 4-5 ટોપિક થઈ બી ગયા છે, 2 પાર્ટમાં રેડી કરીએ છીએ, વોલ્યુમ 1 વોલ્યુમ 2. અઠવાડિયાની અંદર આપણે લોન્ચ કરીશું. હા, ઇંગ્લિશમાં તો છે જ ઓલરેડી. બુક એટલે આ નોટ્સ છે દોસ્ત, બુક એટલે નોટ્સ, ક્લાસ નોટ્સ કહેવાય ને. બુક એટલે જે છાપેલી બુક આવે, લાંબા લાંબા થિયોરી ફકરા લખેલા હોય, એવી કોઈ બુક નથી. એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટડી નોટ્સ, ટોપરે બનાવેલી હોય એવી, મુદ્દા અને પોઈન્ટ વાઇઝ જ લખેલું હોય, અને જે કામનું હોય એ જ લખેલું હોય, એવી નોટ્સ છે. કેટલા છે ગુજરાતી વાળા? ચેટમાં ગુજરાતી લખો એટલે ખ્યાલ પડે મને. તમારા માટે જ્યાં મહેનત કરી છે, 2 વર્ષથી હું વિચારતો હતો, પણ અત્યારે એક્ઝિક્યુટ કરવાનો મોકો મળ્યો છે. તો ગુજરાતી વાળા સ્ટુડન્ટ્સ માટે એમને ખાસ થેન્ક યુ કે એમણે આટલું જોર માર્યું અને આ વસ્તુ પોસિબલ થઈ, આ વસ્તુનું નિર્માણ થયું, અને અમને સંકલ્પ એજ્યુકેશને એક નવી પ્રોડક્ટ મળી ગુજરાતી વાળા સ્ટુડન્ટ્સના લીધે. કેમ કે બહુ છોકરાઓ ગુજરાતી માંગતા હતા. મિક્સ નહીં હોય, ગુજરાતી જ હશે, ખાલી ટોપિક જે હશે હેડિંગ છે ઇંગ્લિશમાં હશે બ્રેકેટમાં, બાકી બધું શુદ્ધ ગુજરાતીમાં લખેલું છે. તમારી ડિપ્લોમાની જે બુક આવે ને એવી. હા, ડેમો મળશે, ડેમો મળશે. હજી બુક અત્યારે ઓર્ડરમાં નથી, ઓર્ડર નહીં કરી શકો. હજી આવશે, બધી ડિટેલ્સ તમને મળશે. ઇંગ્લિશમાં ઓલરેડી છે, ગુજરાતીમાં અત્યારે હું અનાઉન્સ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું કે આવું કંઈક અમે લાવી રહ્યા છીએ. તો ટૂંક સમયની અંદર તમને આ જોવા મળશે. તો થોડીક ધીરજ રાખીશું. ફરી મેં કીધું તો એ પ્રમાણે થોડીક ધીરજ આમાં પણ જોઈશે, કેમ કે સારું બનાવવું છે તો તમને સારું આપીશું, એવું આપીશું કે એના સિવાય કંઈ કરવાની જરૂર નહીં પડે. એટલા માટે થોડો ટાઈમ, કેમ કે રિક્રુટમેન્ટ આવી દિવસથી કામ કરવાનું ચાલુ કર્યું છે, હજી 5 દિવસ થયા છે, થોડો સમય લાગશે. ડન? ચલો જઈએ આગળ હવે. નાઉ ઇટ્સ ટાઈમ ટુ કોર્સ લોન્ચ. રેડી છો બધા કોર્સ લોન્ચ માટે? વાત કરીએ હવે કોર્સની, તો કોર્સની અંદર શું કરેલું છે? 2 કોર્સ ડિઝાઇન કરેલા. એક કોર્સ છે ડબલ એ મિકેનિકલ સક્સેસ કોર્સ, અને બીજો કોર્સ છે ડબલ એ મિકેનિકલ ટેકનિકલ. નામ પરથી તમે સમજી શકશો ટેકનિકલ કોર્સ અને સક્સેસ કોર્સ કેમ નામ રાખ્યા છે. તો જે સક્સેસ કોર્સ છે એ ફૂલ કોર્સ છે, એમાં પાર્ટ એ અને પાર્ટ બી બંનેનું કમ્બાઇન્ડ સ્ટડી થશે 210 માર્ક. જે ટેકનિકલ કોર્સ છે એ ખાલી પાર્ટ બી માટે છે, ટેકનિકલ માટે. એમાં ખાલી બસ જે 120 માર્કનું ટેકનિકલ છે પાર્ટ બી, એનું જ કવરેજ થશે. ફરક શું છે આપણે સમજીએ. ડબલ એ મિકેનિકલ સક્સેસ કોર્સમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયોઝ મળશે, પ્રેક્ટિસ ટેસ્ટ પેપર એમસીક્યુ સેશન મળશે, હાર્ડ કોપી સ્ટડી મટીરીયલ મળશે, અનુભવી ફેકલ્ટી અને સક્સેસફુલ કેન્ડિડેટ્સ દ્વારા ગાઈડન્સ મળશે, પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ પેપર ઓનલાઈન ટેસ્ટ સિરીઝ પણ મળશે. જ્યારે ડબલ એ મિકેનિકલ ટેકનિકલ કોર્સ એમાં શું મળશે? સેમ, પણ ખાલી પાર્ટ પી માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયો લેક્ચર્સ, પ્રેક્ટિસ ટેસ્ટ એમસીક્યુ સેશન, પાર્ટ બી ફૂલ સિલેબસ કવરેજ, હાર્ડ કોપી સ્ટડી નોટ્સ, પ્રેક્ટિસ ટેસ્ટ પેપર. મોક ટેસ્ટ સિરીઝ જે છે, જે અહીંયા આપણે ડેડિકેટેડ ટેસ્ટ સિરીઝ આપવાના છીએ, એ અહીંયા ઇન્ક્લુડિંગમાં નથી. આ સ્ટુડન્ટ્સને અગર મોક ટેસ્ટ સિરીઝ લેવી હશે તો 50% ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાય. જે ફૂલ લેન્થ ટેસ્ટ સાથેની આખી ડિઝાઇન કરેલી મોક ટેસ્ટ સિરીઝ આપણે આપીએ છીએ, એ ખાલી અને ખાલી સક્સેસ કોર્સમાં ઇન્ક્લુડ છે, આમાં નથી. બાકી બધું સેમ છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયો લેક્ચર્સ, નોન ટેક ટેક બંનેના આમાં આવશે, આમાં ખાલી ટેક. હાર્ડ કોપી નોટ્સ પાર્ટ એ પાર્ટ બી બંનેની આમાં મળશે, આમાં ખાલી પાર્ટ બી. એ રીતનો ડિફરન્સ છે, તમે સમજી શકશો. ડન? તો હવે તો જેને ફૂલ તૈયારી કરવી છે એના માટે એક કોર્સ છે. આ કોર્સ સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી. હા, અહીંથી હું તમને અમુક એમસીક્યુ બુકનું લિસ્ટ આપીશ, એ તમારે વસાવવી પડશે, એમાંથી પ્રેક્ટિસ કરવી પડશે. બાકી થિયોરિટિકલ રિસોર્સ માટે ડેટા વિડિયોઝ આ તે કશું કરવાનું નથી, ખાલી આટલું કરો. ટેસ્ટ પણ બીજે ક્યાંય આપવાની જરૂર નથી. હું એટલી ટેસ્ટ આપીશ કે તમે પહોંચી જ નહીં, એટલી ઇનફ પ્રેક્ટિસ થઈ જશે. આરામથી તમારો આખો સિલેબસ કવર થઈ જશે, સાથે પ્રેક્ટિસ પણ થઈ જશે. હા, પણ કમિટમેન્ટ જોઈશે. 4 થી 6 કલાક વાંચવાની ભણવાની તૈયારી રોજ રાખવી પડશે, તો પોસિબલ થશે, અધરવાઇઝ પોસિબલ નહીં. આપણા લેક્ચર્સ છે, લાઈવ લેક્ચર્સ, એ મોર્નિંગ અને ઇવનિંગમાં હોય છે. યા તો સવારે 7:30 વાગે હશે, 10 વાગ્યા પહેલા લગભગ ફિનિશ થઈ જતા હોય છે. જે આપણા ઇવનિંગના સેશન છે સાંજે 6:30 વાગ્યા પછી હોય છે. તો જોબ કરતા હોય લોકો 6:30 વાગ્યા પછી અટેન્ડ કરી શકે. ઘણી વખત સેશન સાંજે 9 વાગે પણ હોય છે, 9 થી 11 ના પણ સેશન્સ આપણે કરીએ છીએ. તો એના માટે થોડું ફ્લેક્સિબિલિટી રાખીશું. તો લાઈવ કોર્સ છે, સવાર સાંજ લેક્ચર લઈશું. શનિ રવિ હશે ત્યારે એ જે વિડીયો હશે એની લેન્થ વધી જશે, એટલે કે સવારે 3 ની જગ્યાએ 2 ની જગ્યાએ 4 કલાક, સાંજે પણ 3 થી 4 કલાક હશે.
એવું બની શકે છે, તો એના માટે તૈયાર રહે. સપોઝ તમારે કોઈ લાઈવ ક્લાસ મિસ થઈ જાય, નથી તમે એટેન્ડ કરી શકતા, સ્કીપ થઈ ગયો, તો અર્જન્ટ કામ આવી ગયું અને ન જોઈ શકે, તો તરત જ એ વિડીયો 6 થી 8 કલાકમાં અપલોડ થઈ જાય. અગર તમે જોબ કરો છો, શેડ્યુલ સેટ નથી થતું, તો બીજા દિવસે વિડીયો જોવાનું રાખો. આજનો વિડીયો કાલ જોવાનો, કાલનો વિડીયો પરમ દિવસે. તમે જે કોર્સ સબસ્ક્રાઇબ કરશો એટલે તરત જ તમને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે, તમને એની લિંક એપમાં જ મળી જશે. ત્યાં તમારે એક ગૂગલ ફોર્મ ભરવાનું આવશે, ઇંગ્લિશ અને ગુજરાતી સ્ટડી નોટ્સ. આ સર્વે આપણે એટલા માટે લઈ રહ્યા છીએ, જેમને ઇંગ્લિશમાં નોટ્સ જોઈતી હશે એ લોકો ઇંગ્લિશ વાળું ફોર્મ ભરશે, જેમને ગુજરાતીમાં નોટ્સ જોઈતી હશે એ લોકો ગુજરાતી વાળું ફોર્મ ભરશે. એટલા માટે છે કેમ કે બંને અવેલેબિલિટી છે. તમારે ઇંગ્લિશ જોતી હોય ઇંગ્લિશ લેવાની, ગુજરાતી જોતી હોય ગુજરાતી. જેમને બંને જોતી હશે એમને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં બીજી એક ખરીદવી પડશે. જેમ કે તમે ઇંગ્લિશ ઓપ્ટ કરશો તો ગુજરાતી નહીં મળે, ગુજરાતી ઓપ્ટ કરશો તો ઇંગ્લિશ નહીં મળે. પણ જેમને બંને જોતી હોય એમને પૂછી લેવાનું એકેડેમીના નંબર પર, અને તમને એક ડિસ્કાઉન્ટ કૂપન કોડ મળી જશે. બીજી જે ઇંગ્લિશ કે ગુજરાતીની જેની તમારે જોતી હોય તમે ખરીદી શકશો આપણી એપ્લિકેશન પર. તો નોટ્સ માટે એક નોટ્સ મળશે, યા તો ઇંગ્લિશ યા તો ગુજરાતી, બંને ઓલમોસ્ટ સેમ લેવલની હશે. એની તમે ચિંતા ન કરો, કન્ટેન્ટ એકદમ પ્રોપર જ આવશે. તમે ખાલી તૈયારી કરો, બાકી બધા માટે હું બેઠું. તો આ વાત થઈ ફૂલ કોર્સની અને ખાલી ટેકનિકલ કોર્સની. પણ એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જેમ અગાઉ સંકલ્પ એજ્યુકેશનમાં ટેકનિકલની તૈયારી તો ખૂબ સારી કરેલી, પણ નોન ટેકનિકલમાં પ્રોબ્લેમ છે. તો એમના માટે આપણે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ, GSSSB પાર્ટ એ ફાઉન્ડેશન. હવે આ જે કોર્સ છે, આ કોર્સની અંદર આપણું જે પાર્ટ એનું મેથ્સ, રીઝનિંગ, પોલિટી, કોન્સ્ટિટ્યુશન, ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન, આટલો પોર્શન છે કવર કરવાના છે લાઈવ. તો આની અંદર પણ લાઈવ ક્લાસ રેકોર્ડેડ વિડિયો લેક્ચર્સ મળશે, હાર્ડ કોપીમાં સ્ટડી નોટ્સ મળશે, ગાઈડન્સ મળશે, MCQ સોલ્વિંગ થશે, પ્રેક્ટિસ ટેસ્ટ પેપર મળશે. બધું આ પાર્ટ એ માટેનું આ કોર્સમાં. તો જે એવા કેન્ડિડેટ્સ છે કે જેનું ટેકનિકલ ક્લિયર છે અને નોન ટેકનો કોર્સ લેવો છે, એ લોકો અહીંથી લઈ શકશે. આમાં પણ હાર્ડ કોપી તમને મળશે. અહીંયાની નોટ્સ ગુજરાતીમાં આવશે, મેથ્સ, રીઝનિંગ, પોલિટી, આ 3 સબ્જેક્ટની કમ્પ્લીટ નોટ્સ આવશે, પણ ગુજરાતી લેંગ્વેજમાં આવશે. ઇંગ્લિશ લેંગ્વેજમાં અવેલેબલ આપણી પાસે અત્યારે નથી. એ વસ્તુને ખાલી થોડું ધ્યાનમાં રાખો. આ કોર્સ માટેના વિડીયોઝ જે છે એ પણ YouTube ઉપર તમને મળી જશે. હવે હું જઉં છું આગળ ફેકલ્ટી અને વિડીયો કોર્સિસ માટે. તો સંકલ્પ એજ્યુકેશનની ટીમની વાત કરી તો હું લીડ મેન્ટર તરીકે ઓલવેઝ તમારી સાથે હોઈશ. સાથે આપણી ટીમની અંદર આવી ઘણી બધી એક્ઝામ્સ અપિયર થઈને ક્રેક કરેલા એક્સપર્ટ ફેકલ્ટીઝ છે. શ્યામ સર છે, જય સર છે, શ્રેયાંશ સર છે, રવિ સર છે. આ બધાના વિડીયો સંકલ્પ એજ્યુકેશનની YouTube ચેનલ પર ઓલરેડી ઘણી બધી વખત લાઈવ સ્ટ્રીમ થઈ ગયા છે. રેકોર્ડિંગમાં અત્યારે તમારે જોવા હોય તો તમને મળી જશે. તો આવા એક્સપર્ટ ફેકલ્ટીઝ આપણને ભણાવી રહ્યા છે, મિકેનિકલનો આખો સિલેબસ કવર કરાવી રહ્યા છે. નોન ટેકનિકલ માટે મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ માટે આપણી સાથે શૈલેષ સર છે, એની પણ હમણાં આપણે વાત કરીએ. આ કોર્સના વિડીયોઝ ક્યારથી ચાલુ થશે? તો ટેકનિકલના વિડીયોઝ 25 જૂનથી ચાલુ થશે, ગુરુવાર સાંજે 6:30 વાગે પહેલો સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરીશું, મટીરીયલ સાયન્સ. પહેલા 5 લેક્ચર ફ્રી હશે બધા સ્ટુડન્ટ માટે, દરેકે દરેક સ્ટુડન્ટ માટે એપ્લિકેશનમાં ફ્રીમાં એટેન્ડ કરી શકાશે. કોઈએ પેમેન્ટ નહીં કર્યું હોય તો પણ એટેન્ડ કરી શકાશે, એમાં કોઈ હર્ડલ્સ નથી રાખતા. હા, 5મા પછી 6થો લેક્ચર જે હશે એ પેડ હશે, જે લોકોએ ફીસ ભરી હશે એ લોકો એટેન્ડ કરી શકશે, બીજા કેન્ડિડેટ્સ એટેન્ડ કરી શકશે નહીં. જે નોન ટેક છે પાર્ટ એ GSSSB, એના લેક્ચર્સ ઓલરેડી શરૂ થઈ ગયા છે. ડેઈલી સાંજે 9 વાગે YouTube ઉપર સંકલ્પ એજ્યુકેશનની YouTube ચેનલ પર આના લાઈવ વિડિયોઝ છે. એક વિડિયો આપણે અત્યારે કર્યો છે 22 જૂને, મેથ્સ એન્ડ રીઝનિંગ નું સંપૂર્ણ એનાલિસિસ. GSSSB ના પેપર, અલગ અલગ પેપરમાં, ટેકનિકલના પેપરમાં એનું એનાલિસિસ, વેટેજ એનાલિસિસ, સબ્જેક્ટ એનાલિસિસ અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની વાત આપણે આ વિડિયોમાં કરી. અને રોજ સાંજે 9 વાગે એક વીક સુધી, આ આખું વીક, એક વીક સુધી આ વિડિયોઝ YouTube ઉપર લાઈવ થવાના. આ લાઈવ થતા વિડિયો ટેકનિકલના કે નોન ટેકનિકલના લિંક તમને જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી કમ્યુનિટીની બંને લિંક તમને મળી જશે. એ જોઈન કરી લો, ત્યાંથી તમને આ ડેઈલી જે લાઈવ થાય છે એ વિડિયોની લિંક મળી જશે. તો તમારે નોટિફિકેશન સેટ કરી દેવાની છે અને ડેઈલી લાઈવ સેશન ફ્રીમાં જે છે એ તમે એટેન્ડ કરી શકશો. તો હવે તો કોર્સની અને ફીસની કોર્સની તમામ માહિતી તો તમને મળી ગઈ. હવે જે તમને મેઇન ડાઉટ છે એની વાત કરીએ, ફીસ. સાહેબ ફીસ કેટલી થશે આ કોર્સની અને કઈ રીતે અમે સબસ્ક્રાઇબ કરી શકશું, કોર્સ લઈ શકશું? તો ટોટલ 3 કોર્સ છે, એક છે નોન ટેકનિકલ અને 2 ટેકનિકલના. એમાં નોન ટેકનિકલનો પાર્ટ એ ફાઉન્ડેશન કોર્સ છે. એની ફીસ જે છે એ વેલિડિટી માટે અલગ અલગ રાખે. અગર તમારે 6 મંથ્સ માટે આ કોર્સ સબસ્ક્રાઇબ કરવો હોય તો વિથ નોટ્સ 3500 માં મળશે, વિધાઉટ નોટ્સ તમને 3000. કેમ મેં આવી રીતે 6 મંથ્સ અને 1 યરની વેલિડિટી રાખેલી છે? તો આના પછી કોણ સેવાની મિકેનિકલ વાળા માટે ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવી શકે એમ છે, GSSC ની ભરતી આવી શકે એમ છે, અને PSI સુપરવાઇઝરની અને HCDM ગ્રેડ 2 ની પણ ભરતી આવી શકે. તો કદાચ એક વર્ષની અંદર આપણને બીજી 3-4 ભરતી મળે કે જેમાં મેથ્સ, રીઝનિંગ અને પોલિટી કોમન હોય, કોન્સ્ટન્ટ. તો એટલા માટે 1 યરની પણ વેલિડિટી અત્યારથી આપેલી છે. વિથ નોટ્સ 5500, વિધાઉટ નોટ્સ 5000. જેમને વિથ નોટ્સ લેવાની હોય એમને કૂપન કોડ લગાવવો પડશે. નો નોટ કરીને કૂપન કોડ છે, તમને દેખાશે જ્યારે ટ્રાન્ઝેક્શન કરશો, જ્યારે નો નોટ કરીને કૂપન કોડ એપ્લાય કરી દેશો એટલે વિધાઉટ નોટ્સ તમને આ કોર્સનું સબસ્ક્રિપ્શન ચાલુ થઈ જશે. તો તમે 6 મંથ્સ માટે ઓપ્ટ કરશો તો 6 મંથ્સ માટે, અને 1 યર માટે ઓપ્ટ કર્યું હશે તો 1 યર માટે. હવે વાત કરીએ આપણા સક્સેસ અને ટેકનિકલ કોર્સની ફીસ.
સાહેબ એની ફીસ કેટલી હશે? તો સક્સેસ કોર્સની ફીસ જે છે 20,000 ડિસાઇડ થયેલી હતી. 20,000 જેટલી ફીસ લગભગ આપણા દરેક લાઈવ કોર્સની ટેકનિકલના ફૂલ કોર્સની તો હોય જ છે. તો આની પણ એટલી ડિસાઇડ થઈ હતી, પણ એની હાવ એવું થયું કે બહુ વધારે સમય ગૌણ સેવાએ આપણને પ્રિપરેશન માટે આપ્યો નથી, એટલે આપણે 6 મંથ્સની વેલિડિટી રાખેલી હતી અને 6 મંથ્સ વેલિડિટી માટે કોર્સની પ્રાઇસ જે છે થોડી ડ્રોપ કરી, ડિસ્કાઉન્ટ આપેલું છે શરૂઆતના થોડા દિવસ માટે. તો જો તમે અત્યારે આ કોર્સને સબસ્ક્રાઇબ કરશો તો તમને 12,000 માં પડશે. કોર્સની લિંક નીચે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો અત્યારે ખરીદશો તો 12,000 માં ફૂલ કોર્સ, પાર્ટ એ પાર્ટ બી, હાર્ડ કોપી નોટ્સ, એમસીક્યુ ટેસ્ટ પેપર્સ, એમસીક્યુ સેશન અને ફૂલ લેન્થ મોક ટેસ્ટ સિરીઝ આખી તમને ઇન્ક્લુડિંગ મળી જશે. બીજું કાંઈ તમારે વસાવવાની. ટેકનિકલ કોર્સની વાત કરું તો ટેકનિકલની ફીસ આપણે પહેલા 17,000 રાખેલી હતી, બટ ઘણા બધા સ્ટુડન્ટની ડિમાન્ડ હતી, રિક્વેસ્ટ હતી સાહેબ ડિસ્કાઉન્ટ થોડું વધારે મળી જાય તો સારું, તો એટલે આપણે અત્યારે ડિસ્કાઉન્ટ ઓફરની અંદર એની પ્રાઇસ રાખી છે ઓન્લી 10,000. જેમને ટેકનિકલ ભણવું છે હાર્ડ કોપી નોટ સાથે, એમસીક્યુ સેશન સાથે, એમને 10,000 માં આ કોર્સ મળી જવાનો. હવે આપણે પછી ઘણા બધા સ્ટુડન્ટ્સને એ પણ ક્વેરી હતી કે સર 10,000 અને 12,000 ફીસમાં તો ચાલશે, વાંધો નથી, અમે ભરી શકીશું, પણ પ્રોબ્લેમ છે કે એક સાથે ભરવામાં ક્યારેક પ્રોબ્લેમ છે. અત્યારે મારી પાસે એટલી સગવડ નથી, તો આપણે હરેક કોર્સમાં ઈએમઆઈ આપતા હોઈએ છીએ, પણ આ વખતે અલગ રીતે ઈએમઆઈ આપવાની કોશિશ કરી છે. તો ઈએમઆઈ થી જો તમારે કોર્સ ખરીદવો હોય તો 12,000 વાળો ફૂલ કોર્સ છે, એમાં તમારે જ્યારે તમે કોર્સ ખરીદશો ત્યારે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તમારે આપવાનો રહેશે 4,000. 4,000 તમે પે કરશો, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરશો એટલે કોર્સ ચાલુ થઈ જશે, નોટ્સ મળી જશે, એક્સેસ ચાલુ થઈ જશે. પછી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, થર્ડ અને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ તમારે 2,776 રૂપિયા આપવા પડશે 3 વખત, અને એનું ટેન્યુઅર છે 15 દિવસ. એટલે કે જ્યારે તમે ફર્સ્ટ પેમેન્ટ કરો તો ત્યારથી 15 દિવસ પછી તમારે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો, 15 દિવસ પછી તમારે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો, 15 દિવસ પછી તમારે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો. એટલે ઓલમોસ્ટ 6 અઠવાડિયા, 1.5 મહિના સુધીમાં તમારી આખી ફીસ કમ્પ્લીટ થશે. તો આ વખતે એક આ મેન્યુઅલ ઈએમઆઈ નો એક ઓપ્શન લઈને આવ્યા છે, જેથી કરીને ફીસ ભરવામાં રિલેક્સેશન મળે. અત્યારે તૈયારી ચાલુ કરવી હોય તો શું એક સાથે 12,000 ની તો તૈયારી કરવાનું ચૂકી જતા હતા, એવું ન થાય એટલા માટે આ ફેસિલિટી આપણે એડ કરી. સેમ એને ટેકનિકલ કોર્સની અંદર પણ આપણે આવી રીતે ઈએમઆઈ આપેલા છે કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જ્યારે તમે પરચેસ કરશો ત્યારે તમને 3,500 નું ઈએમઆઈ તમારે પે કરવાનું રહેશે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. પછીના 3 જે ઈએમઆઈ છે 2,258 ₹2,258 રૂપિયાના 3 ઈએમઆઈ તમારે પે કરવાના રહેશે, અને એ પણ સેમ 6 વીક સુધીનું ટેન્યુઅર તમને આપ્યું છે, 1.5 મહિના સુધીનું, અને એ અંતરાલમાં તમારે પે કરીને કોર્સને રિન્યુ કરવાનું રહેશે. પછી તમારી વેલિડિટી જે દિવસથી તમે પહેલો ઇન્સ્ટોલમેન્ટ ભર્યો હશે ત્યારથી 6 મહિના સુધીની બનશે. ટોટલ વેલિડિટી 6 મંથ્સની છે, પણ ઈએમઆઈ તમારે આવી રીતે હપ્તામાં ટુકડે તમે ભરી શકો છો. એડમિશન તમે 4,000 અને અહીંયા 3,500 ભરીને ત્યારે લઈ શકો છો અને ભણવાનું ચાલુ કરી શકો છો. એમાં કોઈ હર્ડલ્સ આવશે નહીં. એ હર્ડલ આવતી હતી એક સાથે ભરવામાં, એટલા માટે જ આપણે ઈએમઆઈ નો ઓપ્શન આપેલું. તેમ છતાં અગર તમને કઈ ક્વેરી હોય કે ડાઉટ હોય તો આપણી સંસ્થાના મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. કેવી રીતે કોર્સ પરચેસ કરવાનો, શું કરીશું એની પહેલા એક વાત રહી ગઈ ડિસ્કાઉન્ટ. તો આ ડિસ્કાઉન્ટ ઓફર જે 12,000 અને 10,000 ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ અત્યારે તમને એપ ઉપર કે વેબસાઇટ પર દેખાય છે, તો એ 30 જૂન 2026 સુધી વેલિડ છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને તમે કોર્સ સબસ્ક્રાઇબ કરી લેજો. પછી એપની અંદર પ્રાઇસિંગ જે છે આપણે ચેન્જ કેવી રીતે કરીશું તો નીચે લિંક આપેલી છે, એના ઉપર ડાયરેક્ટ તમે કરી શકશો, યા તો આપણી એપ યા તો વેબસાઇટ પર જતા રહો સંકલ્પ એજ્યુકેશન પર. ત્યાં ડબલ એ મિકેનિકલ માટે સક્સેસ ટેકનિકલ યા તો GSSB પાર્ટ જે કોર્સ તમારે સબસ્ક્રાઇબ કરવાનો હોય એ કોર્સ પર જતા રહો, બાય નાઉનું બટન દબાવો, ડિટેલ્સ ભરો અને ટ્રાન્ઝેક્શન કરો, તમારો કોર્સ ચાલુ થઈ જશે. જેવું તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થશે એપ્લિકેશનમાં તમને કોર્સની અંદર એન્ટ્રી મળી જશે, કોર્સની અંદર રહેલી વિગતો તમે ચેક કરી શકશો. ત્યાં એક ટેલિગ્રામનું ગ્રુપ પણ તમને દેખાશે, એ જોઈન કરી શકશો. પેમેન્ટ કર્યા પછી બટન દેખાશે, ત્યાંથી ડાયરેક્ટ તમે જોઈન કરી શકશો. અગર તમને કોર્સ પરચેસ કરવામાં કઈ ક્વેરી છે, કોર્સ રિલેટેડ કઈ પૂછવું છે, કઈ ડાઉટ છે, અથવા તો ડિસ્કાઉન્ટ અવેલ કરવામાં કઈ ચેલેન્જીસ આવી રહ્યા છે, તો સંસ્થાના અહીંયા આપેલા મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો. 9974460008 આ મોબાઈલ પર તમે કોન્ટેક્ટ કરી શકો. ટોપર્સ જે છે એ આજે બને છે. ટોપર્સ aren't made in the exam hall, they are built in the months before it starting. જે ટોપર્સ છે ને એ એક્ઝામના દિવસે ક્રિએટ નથી થતા, આજથી તૈયારી કરશે ને જે એ ટોપર બનશે. તો સૌથી પહેલા તૈયારી સ્ટાર્ટ કરશે, સૌથી પહેલા સિલેબસ પૂરો કરશે, એને સૌથી વધારે માર્ક્સ આવશે. અને આના માટે આપણે ગાઈડન્સ સેમિનાર ને બધું પણ કરતા હોઈએ છીએ, જેની રજીસ્ટ્રેશન લિંક તમને મળી જશે. સંકલ્પ એજ્યુકેશનનું ટેલિગ્રામ હેન્ડલ ખાસ તમે સબસ્ક્રાઇબ કરી લો. આપણે જે કાંઈ પણ ગાઈડન્સ માટેના અલગથી વિડીયોઝ કે મટીરિયલ્સ કંઈ શેર કરતા હોઈએ છીએ તો સૌથી પહેલા ટેલિગ્રામ પર આવે. હમણાં ટેલિગ્રામ બંધ હતું અનફોર્ચ્યુનેટલી, પણ હવે ચાલુ છે, તો એ જોઈન કરી લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે સંકલ્પ જીપીએસસી, એ પણ તમે જોઈન કરી લો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ્સ મળશે. થેન્ક યુ. ફરી પાછા યુટ્યુબ ઉપર આપણે ટૂંક સમયમાં મળીશું નવા કોઈ અનાઉન્સમેન્ટ સાથે. જય હિન્દ, જય ભારત.